થાય કે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ નેહા માતાજી, હરે કૃષ્ણ ચેતના હરે કૃષ્ણ માતાજી. યસ વકીલા પ્રભુજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય પ્રભુજી. અરે મેવા ધરાવવાના હોય પૂજ્ય શ્રી છે મેવા લાભ. યસ, હરે કૃષ્ણ. ઇસ્કોન મેંગલોથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતા લેવલ 2 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આજે આપણે 15 અધ્યાય પૂર્ણ કરી અને 16મા અધ્યાય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અને આપણો જે સહવાસ છે ધીમે ધીમે, જે આપણે કહીએ ને કે જેમ આપણે ગઈકાલે વાત થઈ હતી કે જન્મદિવસ આવે એટલે આપણું મૃત્યુ નજીક આવી રહ્યું છે, તો એવી રીતે આપણે આપણો સંગાત છે એ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. અને એ યાદ આવે છે તો પછી એમ થશે કે પછી કેવી રીતે દિવસ જશે, એમ એક આપણને પેલી કેમ લત લાગી ગઈ છે. કારણ કે કન્ટિન્યુઅસ 36 દિવસ થશે આપણે બધાને પૂરા કરીશું ત્યારે આપણે મિનિમમ એમ. અને એટલે થોડોક લગાવ થઈ જાય, પ્રેમ થઈ જાય ને. એવું સ્કૂલમાં ભણતા હતા ને તો હમણાં એક શિક્ષક ટીચર છે એવું કહેતા કે બે વિદ્યાર્થી હોય અને બે બહુ ઝઘડતા હોય, બહુ દુશ્મન જેવું હોય, એને પણ એક રૂમમાં 24 કલાક પૂરી દો ને તો એ મિત્ર બની જાય. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો આપણે બધા તો આટલા બધા દિવસથી સાથે છીએ, તો ચોક્કસથી આપણા બધાને પ્રેમ આપણામાં ડેવલપ થઈ જાય, બરાબર ને? આસક્તિ આવી જાય, આ બધું થઈ જાય. તો આપણે તમારો ખૂબ ખૂબ સ્વાગત છે. અને એટલી બધી આસક્તિ આવી જાય છે કે તમે નથી હોતા ને તો બીજા ટીચર થી ઓડ મન લાગે છે. એને જ આસક્તિ કહેવાય માતાજી. એ જ કહું છું ને, આટલા દિવસમાં આસક્તિ થઈ આટલા ગઈ થઈ જાય, એ જ કહું છું ને કે ઘણી વખત આપણા સમાજમાં એવું કહેવાતું હોય છે કે ગમે તેવું જેને કહેવાય કે ન બનતું હોય પણ સાથે એક જગ્યાએ એને તમે રાખી દો તો એને બનવા લાગે. સાથે રહીએ તો પ્રેમ થઈ જાય. હા, થઈ જાય પ્રેમ. અને આપણે તો ભગવાનની ચર્ચા કરીએ છીએ અને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ, તો કેમ ન થાય? ચોક્કસ થવો જોઈએ. સાચી વાત છે. તો ખરેખર આનંદ થાય છે. આપણે મંગળાચરણ લઈશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. हरे कृष्ण. હરે કૃષ્ણ हरे માતાજી, कृष्ण माताजी દંડવત दंडवत प्रणाम। પ્રણામ. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. તો આ બધું મંગળાચરણ ને બધું આપણે લઈએ છીએ ને, તો એનો અર્થ તમારે સમજવો હોય, એ વ્યવસ્થિત ગાવું હોય તો આપણા તમને બધાને ખબર કદાચ ખ્યાલ હશે કે આપણા વૈષ્ણવ ભજન અને શ્લોક
બંનેના ક્લાસ વીકલી ચાલુ થઈ ગયા છે, મંગળવારે અને શુક્રવારે. બરાબર? તો જેને બી ટાઈમ હોય એ ચોક્કસથી ક્લાસમાં જોડાવો, જેથી કરીને આપણે જે શ્લોક બોલીએ છીએ ને એ શ્લોક આપણને બોલવાનો જેની એક આખી રીત છે. બરાબર? આપણને ખબર છે કે ભગવદ્ ગીતાના ભાગવતના શ્લોક બધા છંદમાં છે. બરાબર? તો એ કઈ રીતે આપણે બોલવા, પછી આપણે સંસ્કૃત તો જો ભણ્યા હોય તો ઠીક છે, ન ભણ્યા હોય તો સંધિ છૂટી પાડીને આપણે બોલવું પડે અમુક શબ્દ. બરાબર? અને કઈ રીતે એ શબ્દનું ઉચ્ચારણ કરવું એ બધું આપણે શીખવાડવામાં આવે છે. બરાબર? અને બહુ જ સરસ શીખવાડી રહ્યા છે. તમે બધા ચોક્કસથી પધારો, મજા આવશે બધાને. બરાબર? અને જરૂરથી આપણા જ્ઞાનમાં વધારો થશે અને એક આપણનો સંગ મળશે વધારે. આપણે કહીએ છીએ ને કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ભક્તોનો સંગ. તો એવો જ પ્રયત્ન કરવો જોઈએ કે જેથી કરીને આપણો ક્યારે ને ક્યારે સંગ થતો રહે. બરાબર? તો ચોક્કસથી બધા જેટલા ક્લાસ થાય એટલામાં, તમે બધા લેવલ 2 માં છો તો હવે તમે લેવલ 3 માં આવશો, પછી તમને બધી લિંક મળવા મળશે બધા ક્લાસની. તો તમે બધા ચોક્કસથી દરેક ક્લાસમાં જોઈન થાવ. અને ભાગવતમમાં તો ચોક્કસથી બધા આવવાનું શરૂ કરો. આપણે મંગળા આરતીની પણ લિંક તમને આપવામાં આવે છે. બરાબર? તો ચોક્કસથી બધા આવવાની પ્રયત્ન કરો. ઓકે? આજે આપણે 16મો અધ્યાય છે. બહુ અધ્યાય સમજવો છે, એકદમ સહેલો છે. તમારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. હા માતાજી આવે. હા માતાજી આવે છે. આવે છે માતાજી. સ્ક્રીન હેંગ થઈ ગઈ છે, ચેન્જ નથી થતું. ફરીથી શેર કરો. હા, સ્ટોપ કરીને ફરીથી કરો. હા. તો આપણે 15મા અધ્યાયમાં શું શું સમજી ગયા અને કઈ રીતે આજનો 16મો અધ્યાય ચાલુ થાય છે એ થોડુંક જોઈ લઈએ આપણે. બરાબર ને? તો 15મા અધ્યાયમાં ભગવાને છેલ્લે શું કીધું? કોઈ યાદ છે? અચ્છા, જે પણ યાદ હોય એ બોલો. 15મા અધ્યાયમાં આપણે શું શું શીખી ગયા? યસ ભાવી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે વૃક્ષ વિશે સમજી ગયા કે આપણા કહેવાય ને આધ્યાત્મિક જગતનું કહેવાય ને પ્રતિબિંબ છે આ ભૌતિક જગત, પણ આ પણ સાચું છે. અને કઈ રીતે આપણે એની કહેવાય ને જે ડાળખીઓ છે એને કાપીને આપણે ભક્તિમાં આગળ વધવું જોઈએ એ માતાજી શીખ્યા. એટલું યાદ છે. હરે કૃષ્ણ. ડાળખીને નહીં માતાજી, વૃક્ષને થડમાંથી કાપી નાખવાનું હા છે. હા હા માતાજી. બરાબર છે ને? કેવું કીધું ભગવાને? અસંગન શસ્ત્રેણ. તમે જે વિરક્તિના શસ્ત્ર વડે તમારે આ. યસ અર્ચના માતાજી, બોલો. હરે કઈ રીતે? કૃષ્ણ માતાજી. હા. પુરુષોત્તમ વિશે તમે સમજાવ્યું હતું કે પુરુષોમાં સૌથી ઉત્તમ કોણ છે? ભગવાનનું. અને પછી એવું પણ સમજાવ્યું હતું કે બધા જે ગ્રંથો છે એમાં ભગવદ્ ગીતા સૌથી બેસ્ટ છે. વેદ અને વેદાંત સૂત્રોમાં પણ આનો કહેવાય બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે એ રીતે માતાજી. યસ, બહુ સરસ. યસ જૈન પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. 30 શ્લોકી ગીતા ભણ્યા આપણે કાલે માતાજી. 30 શ્લોકી ગીતા. યસ બરાબર. યસ યસ, બહુ હરે સરસ. કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ ચંદ્રિકા માતાજી. હરે કૃષ્ણ માતાજી. વેદોમાં જાણવા માટે ભગવાન એક જ છે. વેદ્ય છે સર્વહમ એવ વેદ્યો. વેદોમાં ભગવાન જ છે જાણવા મૂક્યું. યસ, ભગવાને સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ વાળા શ્લોકો સમજાવ્યા આપણને. બરાબર? મત સ્મૃતિ હા, જ્ઞાનમ 15.15 અપવનમ નો ચ. શીખડાયું. આપણને ભગવાને સ્મૃતિ આપે છે, વિસ્મૃતિ પણ ભગવાન આપે છે. એ પણ આપણે સમજ્યા. બરાબર? અને આપણને ભગવાને એમના ધામનું વર્ણન કર્યું કે શા માટે ભગવાનના ધામમાં આપણે જવું જોઈએ. એ પણ આપણે બહુ સરસ ચર્ચા કરી ગઈકાલે. અને આપણને એમ થઈ ગયું ને કે આપણે બધાએ ભગવાનના ધામમાં જવું જોઈએ, એવું આપણને અનુભૂતિ થઈ ગઈ. થઈ કે ન થઈ? હા માતાજી. થઈ ને? કે ના, આપણે પણ ભગવાનનું ધામ આટલું સરસ છે તો આપણે જવું જોઈએ. બરાબર? તો હવે ભગવાનના ધામમાં કોણ જઈ શકશે? 15મા અધ્યાયમાં ભગવાને કીધું કે તમે મારા ધામમાં આવો. તો ભગવાનના ધામમાં જવું હોય તો કોણ જઈ શકશે? તો બહુ ઈઝી છે. દેવી અને આસુરી. જેનામાં દેવી ગુણ હશે એ ભગવાન પાસે જવા લાયક છે. આસુરી ગુણ હશે એ ભગવાન પાસે જવા લાયક નથી. એકદમ અધ્યાય છે આજનો
એકદમ ઈઝી અધ્યાય છે, બરાબર, કે બિલકુલ તમને તકલીફ જ નહીં પડે, કારણ કે આપણે આવા લોકો જોઈએ છીએ, આપણી સામે જ નજરે આપણે જોતા હોઈએ છીએ, સારા લોકો પણ જોઈએ છીએ, આપણે ખરાબ પણ જોઈએ છીએ. અચ્છા, આપણે સ્ટાર્ટિંગમાં L1 માં પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે કઈ રીતે સતયુગમાં, ત્રેતામાં, દ્વાપરમાં અને કલયુગમાં દેવી આસુરી વ્યક્તિ ક્યાં ક્યાં રહે છે? કોઈને યાદ છે? આપણે ચર્ચા કરતા હોઈએ છીએ સતયુગમાં ક્યાં રહે છે? હા માતાજી. યસ, બોલો બોલો. હા માતાજી, એટલે તમે કીધું તું સતયુગમાં છે ને કે દરેક કહેવાય ને બ્રહ્માંડમાં અલગ અલગ હોય છે. પછી માતાજી ત્રેતામાં તમે કીધું એક જ મતલબ પૃથ્વીમાં જ હોય છે. પછી દ્વાપરમાં એક પરિવારમાં હોય છે. અને પછી અત્યારે કળિયુગમાં માતાજી આપણી અંદર જ અસુરી ગુણ ને દેવી ગુણ છે. હરે બંને કૃષ્ણ. છે. હા, એક વ્યક્તિ છે, આજે હું છું, તમને અત્યારે આપણે હજી આપણે એટલો બધો કોન્ટેક્ટ નથી કરી, આપણે તો ઓનલાઈન જ મળીએ છીએ, તો તમને આપણને ખાસ આવું લાગે, હા સરસ માતાજી છે, બહુ છે. પછી આપણે રૂબરૂ મળીએ તો તમને મારા સાચા સ્વભાવની ખબર પડે, લે હાય હાય માતાજી આવા છે. તો ઘડીકમાં આપણને એ વ્યક્તિ સારી લાગે, ઘડીકમાં આપણને એ વ્યક્તિ ખરાબ પણ લાગે. પછી એવું પણ બની શકે, આજે આપણે એક વ્યક્તિ છે તો એક વ્યક્તિ માટે બીજી વ્યક્તિ માટે સારી હોય, ત્રીજી વ્યક્તિ માટે એ ખરાબ પણ હોય. આવું બની શકે છે ને. તો આપણા, જો આપણે સ્કૂલમાં ભણતા હતા તો આપણે એવા મિત્રો હતા, એક ગ્રુપ હતું આપણે, બરાબર. તો આપણું ગ્રુપ હોય તો આપણા ગ્રુપમાં જે 8-10 જે પણ આપણા જે ફ્રેન્ડ્સ હોય તો આપણે ખૂબ બનતું હોય આપણને. પછી બીજું ગ્રુપ હોય, બરાબર, તો એ લોકોને અંદર અંદર ખૂબ બનતું હોય, પણ એ લોકોને આપણી સાથે ના બનતું હોય. આવું આપણે બહુ થતું હતું. એને કહેવાય ને ગ્રુપિઝમ આપણે બહુ થતું હતું. અમારે તો થતું હતું, બરાબર, કે ગ્રુપિઝમ હોય, જે ગ્રુપમાં હોય એ ગ્રુપમાં જ બધા બેઠા હોય. કોલેજમાં તો ખાસ, કે જેટલું, દાખલા તરીકે અમારું ગ્રુપ બહુ મોટું હતું, બરાબર, કે અમારું બધું ગામડાનું ગ્રુપ હતું, તો ગામડાના આવતા બધા વધારે હતા, તો અમારું લગભગ 30 થી 40 જણનું ગ્રુપ હતું, અને બીજા સિટી વાળાનું ગ્રુપ ઓછું હતું. તો એવી રીતે અમારા ગ્રુપમાં અમે રિસર્ચ પડે તો અમે અમારા ગ્રુપમાં જ હોઈએ. આવું ગ્રુપિઝમ હતું આપણે. શું કામ આવું થાય છે? બરાબર, કે આપણે અંદર, આપણે જે 15-20 જણ છીએ તો આપણે બધા એકબીજા માટે ફ્રેન્ડ્સ છીએ, પણ બીજા માટે ભલે શત્રુ નથી પણ ફ્રેન્ડ્સ તો નથી જ આપણે, બરાબર. તો આવું કેમ થાય છે? તો આજનો અધ્યાય એવો એકદમ પ્રેક્ટિકલ અધ્યાય છે, જેવો 14મો અધ્યાય હતો. અને આપણે આવા ગુણ વિશે આગળ પણ ક્યાં ચર્ચા કરી છે? દૈવી અને આસુરી બંને વ્યક્તિ વિશે આપણે આગળ ક્યાં ચર્ચા કરી છે? તમે આગળનું ન પૂછો માતાજી, આગળનું ન પૂછો. જો આપણે વારંવાર કરશું ને તો તમને આગળનું પણ યાદ રહેશે અને આગળની પણ ખબર પડશે, બરાબર. તો કોઈને યાદ છે આપણે આગળમાં ક્યાં આપણે સારા અને ખરાબ ભગવાન કે છે? ચલો હિન્ટ આપી દો તમને. ભગવાન એમ કે છે, યસ, બોલો બોલો. માતાજી, તમે કીધું હતું કે કેવા કેવા લોકો ભગવાનના ચરણે જાય છે ને કેવા લોકો યસ, ભગવાનના ચરણે નથી જતા. યસ, હા 5-4 યસ. માતાજી. પ્રકારના લોકો હતા ચાર બધા. વ્યક્તિ જઈ ચાર શકે ને પ્રકારના, 4 વ્યક્તિ સાતમા ના જઈ અધ્યાયમાં, શકે. સાતમા અધ્યાયમાં, બરાબર, 4 પ્રકારના સુકૃતિજનો, 4 પ્રકારના દુષ્કૃતિજનો, બરાબર. આપણે પુણ્યશાળી ને પાપી નથી કહેતા, આપણે સુકૃતિ અને દુષ્કૃતિ કહી છે, બરાબર. કેમ એવું કહીએ છીએ આપણે? પુણ્યશાળી નથી કહેતા. અચ્છા, પુણ્યશાળી વ્યક્તિ અને સુકૃતિ વાળા વ્યક્તિમાં શું ફેર? સુકૃતિ વાળા વ્યક્તિ કોને કહેવાય અને પુણ્યશાળી વ્યક્તિ કોને કહેવાય? પુણ્ય કર્મ કરે છે એ કોને કહેવાય? માતાજી, જે પુણ્ય કર્મ ખાલી સારા કર્મો કરે ને માતાજી, એ કહેવાય ને પુણ્ય યસ, વાળા હા, વ્યક્તિ કહી શકાય. સકામ કર્મ, અને સકામ હા, કર્મ. હા, હા, અને સુકૃતિ વાળા માતાજી, એમાં દરેક મતલબ ગુણ હોય, મતલબ ભગવાનની ભક્તિ કરે માતાજી, પછી ભક્તિમય સેવા કરે, એ બધા યસ. ગુણ હોય માતાજી એનામાં. દયાળુ ભગવાન જેવા થોડાક ગુણો હોય, કરુણા વાળા એવા માતાજી. હરે યસ, કૃષ્ણ. બહુ સરસ. ભગવાનને સ્વીકાર કરે. યસ. સુકૃતિમાં કેવું છે? કોઈ ઈચ્છા નથી આવતી. આપણે જે પુણ્ય કર્મ કરીએ છીએ, પુણ્યશાળી વ્યક્તિ આપણે કહીએ છીએ, તો પુણ્ય કર્મ કરે તો એને સ્વર્ગ પણ મળે, બ્રહ્મલોક પણ મળે, એટલા માટે એને પુણ્યશાળી વ્યક્તિ કહેવાય છે. અને પુણ્યશાળી વ્યક્તિ કરતા સુકૃતિ વાળા શ્રેષ્ઠ છે. જે પુણ્ય કર્મ કરે છે તો એ તો ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, જેવા પુણ્ય કર્મ પતે એટલે મૃત્યુ લોકમાં આવવું જ પડશે. પણ સુકૃતિ જેટલી જેટલી વધશે આપણી, એટલા એટલા ભગવાનની નજીક જશું આપણે. અને જ્યારે ભગવાન પાસે પહોંચી જશું તો પછી આપણે ત્યાંથી પાછું આવવું પડશે નહીં. ભગવાન શું કે છે? યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. મારા ધામમાં આવી જાઓ, પછી તમારે અહીંયા પાછું આવવું પડશે નહીં, બરાબર. તો સુકૃતિ જેટલી જેટલી આપણી હશે, એટલા એટલા આપણા જે ભગવાન તરફ જવાની આપણા જે ગતિ છે એ જલ્દી થઈ જશે. તો પછી એવું થશે, માતાજી આપણે જલ્દી જલ્દી મૃત્યુ આવી જશે, થાય કે નહીં? બીક લાગે કે ન લાગે?
ભગવાન પાસે જવું એટલે શું? તમે શું માનો છો કે ભગવાનના ધામમાં જવું તો મૃત્યુ વગર તો આપણાથી શક્ય નથી? શું માનો છો કે આપણે વગર મૃત્યુએ ભગવાન ધામમાં જઈ શકીશું? ના માતાજી, એ તો ના પોસિબલ જ માતાજી. નથી. નહીં જઈ શકાય. ઓકે, બીજા કોઈના પ્રશ્ન? કોઈને કઈ કેવું પણ છે? માતાજી, ભગવાન આપણે ભક્તિ કરીને માતાજી દર્શન આપી શકે છે. યસ. નરસિંહ મહેતાને આપીએ તો 52 વખત આવે છે ને હા, ભગવાન. ભગવાનના ભક્તો ભાગવતમમાં શ્લોક આવે છે કે ભગવાનના ભક્તો જ્યાં જ્યાં જાય ને એ તીર્થ બની જાય છે. કારણ તીર્થ બની જાય છે એટલે કે એ જ ભગવાનનું ધામ બની જાય છે. તીર્થ એટલે શું? તીર્થ એટલે ભગવાનનું ધામ, બરાબર છે. આપણે કહીએ છીએ કે જેવું વૃંદાવન અહીંયા છે એવું વૃંદાવન ત્યાં છે. તો આ જ વૃંદાવનને આપણે જેવું ઓરિજિનલ કેમ બનાવી ન શકીએ? આપણે એવા કર્મ કરીએ, એવું કરીએ કે જેથી કરીને આ જ પૃથ્વી ઉપર આપણને આગળ આપણે કયા અધ્યાયમાં સમજી ગયા? 9મા અધ્યાયમાં, કે આપણે આ જ જગતમાં આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ. ક્યારે? કે જ્યારે આપણે આત્મ સાક્ષાત્કાર થઈ જાય તો આપણને અહીંયા જ આનંદ આવે. હવે અત્યારે આપણે રોજ મળીએ છીએ તો આપણને કેવું ગમે છે? મજા આવે છે ને? તો હવે તમે એવું વિચાર કરો કે આપણે બધા ભેગા જ રહેવાનું થાય એક જ જગ્યાએ રોજ, તો કેટલી મજા આવે અને સારી સારી વાતો કરવાની થાય. બીજું કઈ જ નહીં તો કેટલો આનંદ આવે? આવે કે ન આવે? અમે બધા જઈ રહ્યા છીએ આનંદ લેવા માટે કાલે, બરાબર? તો એ રીતે જ્યારે આપણામાં આવા ગુણ, દેવી ગુણ આવી જાય, પછી આપણામાં એટલી બધી સુકૃતિ આવી જાય, આપણે ભગવાનના શુદ્ધ ભક્ત આપણે પણ બની જઈએ, તો આ જ પૃથ્વી ઉપર સ્વર્ગ, આપણે કહીએ છીએ ને કે આ જ પૃથ્વીમાં સ્વર્ગ પણ છે અને આ પૃથ્વી ઉપર નરક પણ છે. એ કોની ઉપર આધાર છે? આપણી ઉપર, બરાબર ને? સૌથી પહેલા આપણે આપણી જાતથી શરૂઆત આપણે કેમ કરવાની છે? કે જો આપણે આપણી જાતને નહીં સુધારીએ તો બીજાને તો આપણે કઈ રીતે સુધારી શકીશું? અમે સ્કૂલમાં ભણતા હતા, તમને એવું સમજાવવામાં આવતું હતું કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે શું? કે સૌથી પહેલા આપણાથી શરૂઆત કરવાની છે. કે આપણે શરૂઆત કરીશું તો ચોક્કસથી દરેક વ્યક્તિ છે એ આપણા જેવી થઈ જશે. હવે આપણે કેવું છે, આપણને અત્યારે ભૌતિક જગતમાં કેવું કે આપણે જે પણ કંઈ કરીએ ને એ સાચું, હું કરું એ સાચું અને બીજા કરે એ ખોટું. આપણને બધાને એવું છે. એક ક્લાસ 4 વ્યક્તિ હોય ને, અથવા તો સાવ કોઈ એકદમ નિમ્ન કક્ષાનો વ્યક્તિ કે જે એકદમ રોજ 10 રૂપિયા કમાઈને 50 રૂપિયા કમાઈને રોજ પોતાનું ભરણ પોષણ કરતો હોય ને, એ વ્યક્તિને પણ એમ જ થાય કે હું કરું એ સાચું. એને પણ કોઈ દિવસ ન થાય કે હું ખોટું કરું છું, કોઈ દિવસ ન થાય. એટલે દરેક વ્યક્તિ પોતપોતાની જગ્યાએ સાચી જ હોય છે. તો આપણે જે દ્રષ્ટિ છે જોવાની, એ ખાલી બદલી નાખવાની છે. તો આપણે શું કરતા હોય છે, બધા જ એવું કરે કે હું આવું કરું છું ને. જો અત્યારે આપણને, તમને બધાને જે નવા ભક્તો હશે ને થતું હશે કે આ ભગવદ ગીતાના ક્લાસ તો બહુ સારા છે, કેમ બધાને તમે કહેશો તમે કેમ નથી આવતા? તો તમને નહીં ગમે. તમે કોઈને એમ કહેશો કે ભાઈ લેવલ 1 ચાલુ થાય છે, તમે આવો, તો નહીં આવે કોઈ વ્યક્તિ, અથવા તો કોઈ વ્યક્તિ તમને બહુ રિસ્પોન્સ નહીં આપે તો તમને ખરાબ લાગશે, બરાબર? હું તો એને સારું કહું છું, હું તો એને સાચું કહું છું, બરાબર? તમે સાચું કહો છો, તમે બરાબર કહો છો, પણ પછી સામેવાળી વ્યક્તિને સાચું લાગવું જોઈએ ને. ખ્યાલ આવે? કે એની જગ્યાએ એ બરાબર જ છે. કે આપણને ભગવાન કહે છે કે એ યથામામ પ્રપદ્ય, જેવા મને શરણાગત થશે એવું એની સાથે હું આદાન પ્રદાન કરીશ. તો એ વ્યક્તિમાં જેવા ગુણ હશે એ પ્રમાણે એ રિએક્ટ કરશે. આપણે ટેન્શન રાખવાની જરૂર નથી કે આપણે કોઈને એમ કહીએ કે તમે આમ કરો તો એ ન કરે તો પછી એના કર્મ છે, આપણે એની પર છોડી દેવાનું છે. આપણે કોઈ પણ એવું નહીં કે આ આધ્યાત્મિકની વાત છે. આપણે ભૌતિક જગતની અંદર પણ આપણે કંઈ કરીએ અને પછી આપણે એમ થાય કે આપણે તો સાચું કહીએ છીએ, સાચું કરીએ છીએ, અને તમે કોઈને કહો છો તો એ નથી માનતા. પણ એની જગ્યાએ તમે પોતાની જાતને તમે રાખો, પછી તમને ખબર પડે કે હા, એ વ્યક્તિ સાચી છે, ખોટી છે. અને આવું કોઈ જ કરતું નથી, કોઈ જ નહીં. અને એટલા માટે જ કલહ થાય છે. કલશ એટલે કલેશ. કલેશ શું કામ થાય છે? કે હું અને તમે જે પણ વાત આપણે કરાવવા માંગીએ છીએ, કરવા માંગીએ છીએ, આપણે કરવું હોય અને કોઈ ના પાડે, આપણે કરાવવું હોય અને કોઈ ના પાડે, એટલે તરત આપણે શું થાય? અસર થાય, બરાબર? તો આપણે શું કરવાનું છે કે આપણે આપણી જાતને એ જગ્યાએ જઈને મૂકવાની છે. દાખલા તરીકે આપણા માતા પિતા છે, આપણે એમને કંઈક કેવું છે અને એ માને કે ન માને, એ ન માને તો તમારી જાતને માતા પિતાની જગ્યાએ રાખીને તમે વિચારી જુઓ કે એ કઈ રીતે વિચાર કરે છે. આ બહુ અઘરું છે, આ કરવું બહુ અઘરું છે. જો એવું કરીએ ને તો કોઈ દિવસ પ્રોબ્લેમ થાય નહીં.
હવે આપણે વાત કરીએ દેવી ને આસુરી ગુણો, કે ભગવાન આપણને આગળ પણ સમજાવ્યું છે કે કેવા લોકો છે દેવી કહેવાય, કેવા આસુરી કહેવાય. તો આજે દેવી ગુણો તો ભગવાન ઘડીકમાં કહી દે છે, પણ આસુરી ગુણોમાં ભગવાન 20 શ્લોક સુધી કહેશે ભગવાન. તો આપણે જોઈએ કઈ રીતે ભગવાન આપણને સમજાવે છે. આપણે 15મા અધ્યાયમાં સમજી ગયા શું શું સમજાવવાનું છે, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ 26 દૈવી ગુણોની સૂચિ આપે છે, બરાબર, કે એવા ગુણો જે વડના ઝાડ છે એને ઉન્નત કરે છે અને છેવટે મુક્તિ તરફ દોરી જાય છે. આપણે વડનું ઝાડ કેવું હતું, શું કીધું હતું, કે વડનું ઝાડ છે એની ડાળખીઓ છે 3 ગુણોથી પોષણ પામે છે. આપણે કાલે શું શીખ્યા હતા, એના પાંદડા છે એ વેદ મંત્રો છે, ડાળખીઓ છે કઈ રીતે મોટી કેવી રીતે થાય છે, તો આપણે શું કીધું હતું કે 3 ગુણો દ્વારા સકામ કર્મ કરીએ છીએ. સકામ કર્મ દ્વારા આપણે આ વૃક્ષને મોટું કરીએ છીએ, કે સારા કર્મ કરીએ ઉપર જઈએ, ખરાબ કર્મ કરીએ નીચે જઈએ, ઉપર નીચે કરીએ રાખીએ છીએ. પણ એવા ગુણો કે ફક્ત ને ફક્ત આપણને ઉપર જ લઈ જાય અને છેવટે મુક્ત તરફ લઈ જાય, એને ટોટલ છે 26 ગુણો, બરાબર. તો ભગવાન કહે છે આજે આપણને કે કયા કયા ગુણો છે, બરાબર. તો ભગવાન કહે છે, હે ભરત પુત્ર, જે દિવ્ય ગુણો છે ને એ કોનામાં જોવા મળે છે, તો કે દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. ભગવાન સમજાવે છે કે આ જે હું ગુણોની ચર્ચા કરું છું એ ગુણો ફક્ત ને ફક્ત દેવતુલ્ય વ્યક્તિ હોય એમાં જ જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કયા કેવા ગુણો ભગવાન કહે છે. હવે આ બધા ગુણો છે ને, તો ખરેખર આ ગુણો એવા છે કે એની ચર્ચા કરીએ ને તો આપણો સમય ખૂબ ઓછો પડે, આપણે ટૂંકમાં લેશું, બરાબર. તો ભગવાન કહે છે કે સૌથી પહેલો ગુણ છે નિર્ભયતા. તો નિર્ભયતા એટલે શું, આપણે આગળ પણ ચર્ચા થઈ છે. નિર્ભયતા એટલે શું? માતાજી મૃત્યુનો એનો ડર ના હોવો જોઈએ એ માતાજી. યસ. પછી આપણે નિર્ભયતા વિશે બહુ સરસ આગળ વાત થઈ ગઈ છે આપણે, કે નિર્ભય હરે કૃષ્ણ, એટલે કે હરે અભયમ. કૃષ્ણ માતાજી, યસ યસ હરે પ્રભુ, કૃષ્ણ માતાજી. યસ. હરે કૃષ્ણ પ્રભુ. વેલકમ. નિર્ભયતા, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી. નિર્ભયતા એટલે એ કહેવાય કે ગમે તે જિંદગીમાં બને, કોઈ પણ ઘટના બને, પણ મારો ભગવાન છે ને મારી સાથે, એ મારું સારું જ કરશે. યસ, બહુ સરસ. થેન્ક યુ પરેશા પ્રભુજી. તો ભગવાન છે તમારી સામે PPT માં તમે બધા સ્ક્રીનશોટ પાડતા રહેજો. તમારે આ ગુણોની આગળ બહુ ચર્ચા આવશે. લેવલ 3 માં, લેવલ 5 માં આ એક એક ગુણોમાં અડધી કલાક ચર્ચા થતી હોય છે, બરાબર. તો અભયમ નામનો જે ગુણ છે એ ડેવલપ થાય ને તો જ વ્યક્તિ એમ કે છે સંન્યાસ ધારણ કરી શકે છે. તમે જોતા હશો અત્યારે બધી અમુક જગ્યાએ, અમુક ધર્મમાં, અમુક સંપ્રદાયમાં શરૂઆતમાં જ સ્ટાર્ટિંગમાં સંન્યાસ દીક્ષા દેવામાં આવે છે. તો સનાતન ધર્મમાં નથી કહેતા. શું કામ? કે આ જે અભયમ નામનો ગુણ છે એ ડેવલપ ન થાય તો વ્યક્તિ સંન્યાસી ન બની શકે. તો અભયમ એટલે શું? તો આપણે તો એવું કે જેનો ડર ન લાગે એ અભયમ, નિર્ભય, બરાબર. તો ખરેખર ભગવાન સમજાવે છે, તમે પ્રભુપાદનો પડપટ વાંચો, કે જે વ્યક્તિને સંપૂર્ણપણે પરમેશ્વર ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે, કે ભગવાન ગમે તે 6 ગુણ આવે છે અભયમમાં, કે ભગવાન ગમે તે સંજોગોમાં રક્ષણ કરશે, ભગવાન ઉપર પૂર્ણ શરણાગતિ છે, કે કોઈ પણ સંજોગો હશે તો ભગવાન અમારું રક્ષણ કરશે. ક્યારેય ભગવાન છે એ ભગવાન સિવાય કોઈની ઉપર આમ જેને કહેવાય કે સહેજ બી એવું નહીં થાય કે મારે હવે ભગવાન સિવાય બીજાનું શરણું લેવું પડશે. સંપૂર્ણ શ્રદ્ધા જયારે ભગવાન ઉપર આવે ને અને આત્મસમર્પણ થાય ને ત્યારે અભયમ નામનો ગુણ આપણામાં આવ્યો કહેવાય. ક્યારે આવે છે? કે જ્યારે આપણા બધા 6 ગોસ્વામી છે, તમે જો કે એ 6 ગોસ્વામી છે, જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ એમ કીધું કે તમારે વૃંદાવનની લીલા ઉજાગર કરવા જવાનું છે. વૃંદાવનમાં કઈ જ હતું નહીં, સપાટ જમીન અને વૃક્ષો જ હતા, ખાલી જંગલ હતું. તો એ આપણા ગોસ્વામી છે રોજ એક ઝાડ નીચે રે, બીજા દિવસે બીજા ઝાડ નીચે જતા રહે. એક ઝાડ નીચે પણ એ લોકો એક દિવસ રહેતા હતા. સંન્યાસી હોય એ કોઈ વખત એક જગ્યાએ રહી શકતા નથી. પછી એ લોકો ભિક્ષાટન કરવા જાય તો એક વખત લોટ મળે, એ પણ અઠવાડિયે. શું કામ? કારણ કે એમની પાસે એવો ટાઈમ જ નહોતો કે ભિક્ષાટન કરવા જાય પછી પોતે પ્રસાદ લે અને જીવન નિર્વાહ કરે. અઠવાડિયામાં એક દિવસ લોટ લઈ આવે, એ લોટમાં પાણી નાખી અને પીતા હતા, એ અઠવાડિયામાં એક દિવસ. તો તમને એમ થતું હશે કે એ તો બધા ગરીબ હશે હે ને,
તો આવું કરતા હશે. તો તમને જાણીને નવાઈ થશે કે રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી વિશે કોઈને ખબર હોય તો બોલી શકે છે. કોણ હતા એ? રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી કોણ હતા? હરે કૃષ્ણ માતાજી. બંગાળના નવાબના પ્રધાનમંત્રી હતા માતાજી બંને. યસ, નાણા મંત્રી અને પ્રધાનમંત્રી રૂપ ગોસ્વામી છે. હા, યસ પ્રભુજી. રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી બંને ભાઈ હતા, પણ બંને ભાઈ છે એ નવાબના નાણા મંત્રી અને પ્રધાનમંત્રી. તમે વિચાર કરો કે એમની આવક કેટલી હશે. જ્યારે રૂપ ગોસ્વામી એ છોડીને જતા રહ્યા ને, તો એક નાવડી ભરાય ને, એક હોડી ભરાય ને એટલા સોનાના સિક્કા હતા. કેટલા? હોડી ભરાય એટલા. અને એ બધું ત્યાગીને જતા રહ્યા. વિચાર કરો તમે, બરાબર છે. પછી તમને જો ભરત રાજા બધું છોડીને જતા રહે છે. પછી પાંડવો બધું છોડીને જતા રહે છે. પરિષદમાં ખબર પડે છે એ બધું છોડીને જતા રહે છે. બરાબર. તો જ્યારે કોઈ વ્યક્તિ બધું છોડી દે છે તો એને વિશ્વાસ કોની પર હોય છે? ભગવાન ઉપર. આ ગુણ હોય ને તો જ એ વ્યક્તિ છે એનામાં અભયમ છે એવું કહેવાય. બરાબર. પછી બીજું આવે છે સત્વ સંશુદ્ધિ, એટલે કે આત્માની શુદ્ધિ. અચ્છા, એ કેવી રીતે થશે? તમે વર્ણન લખેલું જ છે, તમે વાંચીને પણ બોલી શકો છો કે આપણામાં યસ નામ જપતી માતાજી હૃદયનું શુદ્ધિકરણ થશે. યસ ભક્તોના સંગથી. માતાજી 4 નિયમો પાલન કરવાના માતાજી, જે હા, આપણને મનુષ્ય બનાવે છે. નીતિ નિયમોનું કડક રીતે પાલન કરવાથી. હા, બરાબર. બહુ સરસ. પીપીટીમાં લખેલું જ છે. બરાબર છે ને, કે કઈ રીતે આપણી આત્મા શુદ્ધિ, આત્માની શુદ્ધિકરણ અને આત્મનિયંત્રણ, આ બંને વસ્તુ ખૂબ ખૂબ અગત્યની છે. આત્મનિયંત્રણ એટલે શું? આપણી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો ઉપર આપણે જ્યારે કંટ્રોલ કરીએ ત્યારે એને કહેવાય આત્મનિયંત્રણ. અને બીજું છે એ આત્મશુદ્ધિ. હવે આ બંને વસ્તુ છે, એ બંને વસ્તુ આપણામાં કેવી રીતે ડેવલપ થઈ શકે, એનો રસ્તો કયો છે? આપણે શું દરેકે દરેક ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા પ્રયત્ન કરવાનો છે? આપણે હિમાલયમાં જતું રહેવાનું છે કે જેથી કરીને આપણે કંઈ જોવું નહીં, કંઈ ખાવું નહીં, કંઈ પીવું નહીં, બરાબર, અને આપણે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો નહીં, જે યોગીઓ કરે છે આપણે એવું કરવાનું છે? આપણને આચાર્ય શું સમજાવે છે? આપણને ભક્તિમય સેવા કરવાની. ભક્તિમય સેવા કરવાની. નામ જાપ યસ કરી દેવાની. યસ. તો આ બધું આપણને કોણ શીખડાવશે? કોણ કહેશે આપણને આ બધું? આપણા ગુરુ માતાજી. ગુરુ મહારાજ માતાજી. ગુરુના શરણ વગર કંઈ શક્ય નથી. જ્યાં સુધી આપણને ગુરુની કૃપા નહીં પ્રાપ્ત થાય, બરાબર, આત્મનિયંત્રણ અને આત્મ શુદ્ધિ, આ બંને વસ્તુ છે એ આપણાથી થઈ શકતી નથી. આ જે જ્ઞાનની કેળવણી છે, જ્ઞાન યોગ જે વ્યવસ્થિત છે, એ તમને શિક્ષા ગુરુ છે તમને આપી શકશે. બરાબર છે. પણ આ જે આત્મશુદ્ધિ અને જે આત્મનિયંત્રણ છે ને, એ આપણે પ્રાપ્ત કરવું હશે ને તો ચોક્કસથી ગુરુ મહારાજની કૃપા જોશે. જાતે પ્રયત્ન કરવાથી કંઈ જ નહીં થાય, કશું જ નહીં થાય. આપણે બધા બદ્ધ જીવ છીએ. કેવા જીવ છીએ? બદ્ધ એટલે શું? આપણે બદ્ધ એટલે કેવા જીવ છીએ? આપણે બધા ચંચળ છે માતાજી, મનના આધારે કરવું બદ્ધ માતાજી. કોને કહેવાય? હા, 3 ગુણોથી બંધાયેલા છે. યસ, 3 ગુણોથી જે આપણે બંધાયેલા છીએ એટલે આપણે બદ્ધ જીવ છીએ. તો આપણે કંઈ ને કંઈ કરશું ને તો આ 3 ગુણો છટકવાનો આપણી પાસે કોઈ રસ્તો જ નથી. આપણે ક્યાંક ને કંઈક એ ગુણો આપણી પર હાવી થઈ જ જશે. એમાંથી છૂટવા માટે આપણે ગુરુની કૃપા જોશે જ. સત્વ ગુણમાં પણ તમે આવી જશો, નહીં વાંધો આવે, બરાબર. પણ સત્વ ગુણમાંથી જ્યારે આપણે શુદ્ધ સત્વમાં જવું છે, આપણે 14મા અધ્યાયમાં શીખી ગયા કે સત્વ ગુણ ભક્તિ માટે ઇનફ નથી. બરાબર છે. કારણ કે સત્વ ગુણ છે પણ કેવી સાંકળ છે? સોનાની સાંકળ છે. એ પણ એક સાંકળ જ છે. તો એટલા માટે આપણે બધા નિયમોનું જે પાલન કરવાનું છે, બરાબર, કઈ રીતે આપણે આપણું જીવન છે એ કઈ રીતે સવારથી આપણે સાંજ સુધી આપણે કઈ રીતે એને આખું, જેને કહેવાય કે સમય ટાઈમ ટુ ટાઈમ આપણે જેવી રીતે સ્કૂલમાં કોલેજમાં આપણે જતા હતા તો કેવું ટાઈમ ટેબલ કરતા હતા, એવું ટાઈમ ટેબલ આપણે અહીંયા પણ કરવું પડશે. અને એ ક્યારે થશે? જ્યારે તમે પણ દીક્ષા લેવાના આરે આવી જશો ત્યારે અમે તમને પણ કહેશો કે તમારે આટલું 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 કરવાનું છે. અત્યારથી અમે તમને નહીં કહીએ, તમે ભાગી જાઓ બધા. અત્યારે તમને અમે કહીએ તમે આમ કરો, તમે તેમ કરો, તમે ભાગી જાઓ બધા.
લે આ લોકો તો જો કેવા છે યાર, ધીમે 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 આંગળી આપી તો મોચા પકડવા માંડ્યા. તમે એમ કહેશો, આંગળી આપી તો મોચે પકડવા માંડ્યા. પણ તમે જે પણ કઈ કરશો એ તમારા માટે છે. આપણા ગુરુ આપણને જે પણ કઈ કે, બરાબર, તો શું આપણે કઈ આજે હું ભક્તિ કરું તો શું મારા ગુરુ મહારાજને ભક્તિ પહોંચે? કોને પહોંચશે? હું જે પણ કઈ ભક્તિ કરીશ, ભક્તિની સેવા કરીશ, અત્યારે જે પણ કરું છું, તો એનાથી શુદ્ધિકરણ કોની થશે? આપણી પોતાની થશે ને, આત્મા શુદ્ધિ થશે. જ્યારે આપણા ગુરુ મહારાજ કે એ પ્રમાણે આપણે પાલન કરીશું, એ પ્રમાણે કરીશું, તો આપણા જ આત્માની શુદ્ધિ થશે ને, બીજાને થોડી થવાની છે. બરાબર? કઈ પણ આપણે સેવા કરીએ છીએ ને, સેવા કરવાથી હંમેશા આપણા જ્ઞાનમાં વૃદ્ધિ તો થાય જ છે. અને જ્ઞાનમાં વૃદ્ધિ કરવી તો જરૂરી જ છે, કારણ કે એના વગર આપણે તો નરસિંહ મહેતા કે મીરાબાઈ છીએ નહીં કે વિધાઉટ જ્ઞાન ભગવાન પ્રાપ્ત થશે આપણને. આપણે અત્યારે બધા જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તો એ જ્ઞાન થકી, એ જ્ઞાનની પ્રાપ્તિથી આપણને એ જ્ઞાન થશે કે ખરેખર સાચું શું છે, ખોટું શું છે, ભૌતિક જગત શું છે, આધ્યાત્મિક જગત શું છે, ઊંધું શું, ઉલટું શું, સાચું શું. અત્યાર સુધી આપણને ખબર હતી? મને કે તમને કોઈને ખબર હતી કે 15મા અધ્યાયમાં ભગવાન કે છે ઉર્ધ્વ મૂલમ અધમ શાખમ, બરાબર? તો એ તમે બધાએ વાંચ્યું હતું તો કોઈને ખબર હતી કે આ જગત છે, આ આધ્યાત્મિક જગતનું ઊંધું પ્રતિબિંબ છે? કેટલાને ખબર હતી? ભગવદ ગીતા વાંચી હતી છતાં પણ, બરાબર ને? તો આપણે બધું વાંચીએ છીએ પણ આપણે સમજી શકતા નથી. અને એના માટે શું કરવું પડશે? તદ્વિધિ પ્રણિપાતેના, બરાબર? આપણે ગુરુનું શરણ લેવું પડશે, ભગવાન પણ કહેશે, બરાબર? અને જ્ઞાનની કેળવણી આપણે જોયું કે કઈ રીતે આપણે પણ જ્ઞાન લેવાનું પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ. તો આપણે તો ફક્ત ને ફક્ત આપણા ગુરુની 2 સેવા થાય છે, બરાબર? દાખલા તરીકે આપણા ગુરુ છે, સ્વયં આપણી પાસે આવી શકતા નથી, બરાબર? તો 2 સેવા, એક સેવા કહેવાય છે વાણી સેવા અને એક વપુ સેવા કહેવાય છે. તો આપણે એમની સ્વયં આપણને આદેશ આપી શકતા નથી, આપણને આપણા ગુરુ મહારાજ પાસે એવો ટાઈમ નથી, પણ એમની જે વાણી છે એ વાણીના દ્વારા જે આપણને ઉપદેશ મળે છે એનું પાલન આપણે કરી શકાય છે, બરાબર? તો આવું જ્ઞાન છે એ આપવાની ફરજ છે સંન્યાસીઓની. કોની ફરજ છે? સંન્યાસીઓની. સંન્યાસીઓની એવું નથી કે સંન્યાસ દીક્ષા લઈ લીધી, બરાબર, એટલે તો સંન્યાસી બની ગયા એટલે બસ ચલો મજાનું એટેસ્ટથી પોતાનું જીવન જીવવાનું, કાંઈ નહીં. આજે આના ઘરે જઈને માગીને ખાવાનું, આજે આના ઘરે જઈને માગીને ખાવાનું, અને જિંદગી વ્યતીત કરવાની. આપણે જોઈએ છીએ અત્યારે સંન્યાસ દીક્ષા બધા કોણ કોણ લેતા હોય છે? ભગવા કપડા પહેરે એટલે આપણને થાય સંન્યાસી, બરાબર? તો ખરેખર ખાલી ભગવા કપડા પહેરવાથી સંન્યાસી બનાતું નથી, બરાબર? એના સંન્યાસીઓની કેટલી ફરજ છે? તો આની અંદર લખ્યું છે કે સંન્યાસીઓની ફરજ શું છે? તમારી પીપીટીમાં લખેલું જ છે. સંન્યાસીની ફરજ શું છે? દરેકે દરેક ગૃહસ્થ છે, ગૃહસ્થના ઘરે જઈ અને જે અજ્ઞાનના અંધકારમાં જે સૂતેલા છે એમને જ્ઞાનના પ્રકાશમાં લાવવાના છે, અથવા તો એમનામાં જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લાવવાનો છે. કેવું અજ્ઞાન છે? અચ્છા, મેં તમને કીધું તો આપણે કેટલા બધા અજ્ઞાનમાં જીવીએ છીએ. આપણું પહેલું અજ્ઞાન કેવું હતું? કે આપણે શું કહીએ છીએ કે સ્વર્ગ એ શ્રેષ્ઠ છે. આપણા કોઈ વડીલો ગુજરી જાય છે તો આપણે શું લખીએ છીએ? સ્વ લખીએ છીએ. હવે તમે સ્વ નહીં લખો, બરાબર છે ને? હવે ગોલોક નિવાસી લખશો કે સ્વ એ શ્રેષ્ઠ નથી, બરાબર છે? આપણે કેટલા અજ્ઞાન હતા. તો બધા જે ગૃહસ્થ છે, જે અજ્ઞાનના અંધકારમાં છે, એને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લાવવાનો છે. એના જીવનમાં ભગવાનની કૃષ્ણ ભાવના જગાડવાની છે, અને એના માટે એમને ઘરે ઘરે જવાનું છે. એ સંન્યાસીઓનો ધર્મ છે. પછી દાન કરવાનો ગૃહસ્થનો ધર્મ છે. શા માટે? તો આપણે આગળ વાત થઈ ગઈ હતી કે ટોટલ 4 આશ્રમ છે, એમાં ગૃહસ્થ આશ્રમ છે કે ગૃહસ્થ છે એક જ વ્યક્તિ એવી છે કે બાકીના 3 આશ્રમને નિભાવે છે. સંન્યાસ આશ્રમ છે, વાનપ્રસ્થ આશ્રમ છે અને બ્રહ્મચારી આશ્રમ છે. એ લોકો કોઈ અર્થ ઉપાર્જન કરવા જતા નથી. ફક્ત ને ફક્ત ગૃહસ્થ છે એ એક જ છે, એ શું કરે છે કે પોતે અર્થ ઉપાર્જન કરે છે. આપણે ગૃહસ્થ અને ગૃહ મેધીની પણ વાત થઈ હતી. ગૃહસ્થ કોને કહેવાય અને ગૃહ મેધી કોને કહેવાય? આપણે બધા ગૃહસ્થ છીએ. આપણે બધા સંન્યાસીઓને આપણે મદદ કરીએ છીએ. આપણે કોઈ બ્રહ્મચારીને મદદ કરીએ છીએ, અથવા એ લોકો આપણી ઉપર નભે છે તો આપણે ગૃહસ્થ કહેવાઈએ, નહીતર આપણે ગૃહ મેધી કહેવાઈએ. ગૃહ મેધી કોને કહેવાય? ચલો ગૃહસ્થ જવા દો. ગૃહ મેધી કોને કહેવાય? જે પોતાનું જ વિચારે, ઘરનું જ વિચારે. યસ, હું, મારું અને આઈ, હું, મારું ને મી મારું અને માઇન, બરાબર ને? પરિવારનું જ વિચારે માતાજી. બસ
મારું, મારા Me and કુટુંબનું, myself, મારા સમાજનું, Mataji. બધું સમાજનું. I, me and myself. યસ, આટલું કરે એ શું કહેવાય છે? ગૃહ મેધિ કહેવાય છે. આપણે બધા આ જ છીએ ને. અચ્છા, આપણે કેટલાક સંન્યાસી જઈને આપણે દાન કરવા જઈએ છીએ? તો સંન્યાસી તે જોવાય મુશ્કેલ છે, બરાબર છે. છતાં આપણે કેટલા જે શાસ્ત્રના નિયમ છે એ ફોલો કરીએ છીએ. આપણે ગૃહસ્થ એને કહેવાય કે શાસ્ત્રોના નિયમને ફોલો કરી અને પતિ પત્નીની જે જિંદગી છે, પોતાનું જે પતિ પત્નીના સંબંધો છે એ પણ શાસ્ત્ર પ્રમાણે જીવે. જો પતિ પત્ની જ્યારે બાળકની ઉત્પત્તિ કરવી હોય ને, તો એના માટે પણ શાસ્ત્રમાં નિયમ આપ્યા છે. તમને ભાગવતમના 5મા સ્કંદની અંદર આવે છે કઈ રીતે પતિ પત્ની સંબંધ રાખી અને પછી કઈ રીતે બાળક ઉત્પન્ન કરવું જોઈએ, એના પણ નિયમ છે. કોને ખબર છે? આ દુનિયાની અંદર કેટલા લોકોને ખબર છે કે ગર્ભાધાન કરવું એ પણ આખી એક જેને કહેવાય કે આખી એક મેથડ છે. એવું નહીં, આપણે તો કેવું છે કે બસ લગ્ન કર્યા પછી હનીમૂન, અને હનીમૂન પછી બાળક, પૂરું થઈ ગયું. આનંદ માટે, બરાબર. બાળક ઉત્પન્ન કઈ રીતે થાય છે? પોતાના આનંદ માટે થાય છે. એના માટે 65 રાઉન્ડ્સ કરવા પડે પહેલા, પછી પતિ પત્નીના સંબંધો બંધ થાય. હા, આપણી પાસે ટાઈમ હશે તો આપણે કોઈ વખત લેશું, ચર્ચા કરીશું વ્યવસ્થિત. યસ, માતાજી, આપણે આ પ્રહલાદ મહારાજની સ્ટોરીમાં પણ છે ને માતાજી, એ ભંગ થાય છે તો જે રાક્ષસ પેદા થાય છે એમાં બી છે માતાજી. ત્યારે ખબર પડી હતી મને થોડી. હા, યસ યસ માતાજી. અને આપણે કઈ રીતે આપણે ભાગવતમ તમે જયારે તમે રીડિંગ કરશો તમે, તો ઘણી બધી જગ્યાએ આ રીતે આનો ઉલ્લેખ આવે છે, બરાબર. કે ખાસ તો કશ્યપ મુનિ અને દિતિ, બરાબર, કઈ રીતે દિતિને કશ્યપ મુનિ છે એ પોતે આખું સમજાવે છે, બરાબર, કે કઈ રીતે ગર્ભાધાન થવું જોઈએ. તો એ બધું શાસ્ત્રમાં લખેલું છે. તો એ રીતે જયારે આપણે કરીએ, કારણ કે ભગવાન પોતે આપણને 10મા અધ્યાયમાં કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ શાસ્ત્રોક્ત જીવન જીવે છે, જાતીય જીવન જીવે છે, તો એ જાતીય જીવન હું છું. કેવું જાતીય જીવન? કે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે, એ જાતીય જીવન ભગવાન કહે છે કે હું છું. તો એ રીતે આપણે સમજવાનું છે. પછી યજ્ઞ પરાયણતા. તો આપણે કયો યજ્ઞ કરીએ છીએ અત્યારે? સંકીર્તન યજ્ઞ, બરાબર છે. કે આપણે વધુ આપણે પેલું જે સ્વાહા સ્વાહા યજ્ઞ છે નથી કહી શકતા, એની ચર્ચા આપણે ઘણી વખત થઈ ગઈ છે કે આપણે એના લાયક જ નથી, કે આપણી પાસે એવો યજ્ઞ કરવા વાળા આપણી પાસે એવા બ્રાહ્મણ જ નથી. સૌથી પહેલા તો કે જે ત્રિકાળ સંધ્યા કરતા હોય ને સ્વયં બ્રાહ્મણ હોય. બ્રાહ્મણના ગુણ 18મા અધ્યાયમાં આવશે. સમો દમો તપશ્ચ આર્જવમ શૌચમ, બરાબર. તો આ બધા જે ગુણ છે એ ગુણ હોય તો જ બ્રાહ્મણ કહેવાય. તો એવા બ્રાહ્મણ અત્યારે મળી શકે છે? બીજું કે યજ્ઞ માટે જરૂરી જે સમિધ છે એ આપણને મળે છે? નથી મળતું, બરાબર. અને એ રીતે આમ જોવા જઈએ તો એ યજ્ઞ સ્વાહા યજ્ઞ અત્યારના યુગમાં કલયુગનો યુગ ધર્મ જ નથી. આપણને ખબર છે કે 4 યુગના યુગ ધર્મ અલગ હતા. તો કલયુગનો યુગ ધર્મ છે હરિનામ સંકીર્તન. તો અત્યારે આપણે એ કરવાથી આપણે યજ્ઞ પરાયણતા થઈ શકે છે. પછી વૈદિક અભ્યાસમાં શું કરવાનું છે? તો વૈદિક અભ્યાસ ક્યારે કરતા હતા આપણે? જ્યારે શરૂઆતમાં ગુરુકુલ જે હતા ત્યારે આપણે બધા શરૂઆતમાં 5 વર્ષનું બાળક થાય, 6 વર્ષનું થાય ત્યારે એને ગુરુકુળમાં મોકલતા હતા. અને 25 વર્ષ સુધી એ બ્રહ્મચર્યનું પાલન કરી અને વિદ્યાર્થી જીવન જીવતા હતા. અત્યારે તમે શાળા કોલેજમાં આપણે જોઈએ છીએ કેટલા વિદ્યાર્થીઓ છે બ્રહ્મચારી છે, બરાબર ને. તો એ વસ્તુ હવે બધું નથી. તો આ જો ગુણ હોય તો એને કહેવાય છે દેવી ગુણ. પછી કઠોર તપશ્ચર્યા. હવે કઠોર તપશ્ચર્યા એટલે આપણને એમ થાય કે આપણે જંગલમાં જઈને તપ કરવાનું છે. આપણે કેવી તપશ્ચર્યા કરવાની છે? જો આપણે 17મા અધ્યાયમાં આવશે વાણીનું તપ, મનનું તપ, શરીરનું તપ, આ બધા તપ આવશે. આપણે કાલે 2 દિવસ પછી શીખીશું આપણે, બરાબર. આ બધા તપ છે એ તપ વિશે ડિટેલમાં આપણે શીખીશું. પણ અત્યારે આપણે શું કરવાનું છે? તો ખરેખર જ્યારે કોઈ વ્યક્તિ 50 વર્ષની થાય તો પછી એને વાનપ્રસ્થ જવું જોઈએ. તો હવે વન રહ્યા નથી તો આપણે શું કરવું જોઈએ? વન તો રહ્યા નથી તો શું કરવું જોઈએ? દરેક વ્યક્તિએ 50 વર્ષ થઈ જાય પછી, જો હવે કેવું થઈ ગયું છે, યસ, નિવૃત્ત થઈ જવું જોઈએ. નિવૃત્ત થઈ જવું જોઈએ. હવે થાય છે કેવું કે 25 વર્ષથી અથવા તો 26 વર્ષથી 30 વર્ષથી આપણે કઈ જે નોકરી કે જે ધંધો કરતા હોય, બરાબર, પછી 50 વર્ષ સુધી આપણે એને કામ કરીએ એટલે એમાં આપણને એટલી આસક્તિ થઈ ગઈ હોય કે રિટાયર્ડ થયા પછી પણ નોકરી કરીએ છીએ આપણે. અને જે બિઝનેસ કરતા હોય ને એ તો 70, 80, 90 વર્ષ સુધી પોતાની પેઢી નથી છોડતા. તમારે જોવું હોય તો તમે જોઈ લેજો, બરાબર છે. ભગવાન એમ કે છે કે 50 વર્ષ પછી આપણે આપણો જે ગૃહસ્થ ધર્મ છે એ છોડી દેવાનો છે. આપણા બાળકો હોય એને સોંપી દેવાનું છે. પણ આપણે કરીએ છીએ એવું? નથી કરતા, બરાબર. કાંઈ નહીં, તમે તમારા ઘરમાં
આજે કોઈ સાસુ હોય ચાવીનો જુઓ લઈને ફરતો હોય તો બહુ ના આપી દેવાનો, જે કરવું એ કરે, બરાબર. પણ આપણી આસક્તિ છૂટતી નથી. કેમ નથી છૂટતી? કારણ કે આપણે જે કાયમ કર્યું છે એ કાયમ કરીને આપણે એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે આપણાથી છૂટતું નથી. હવે એ નહીં છૂટવાનું કારણ પણ એ છે કે જ્યારે 5 વર્ષથી 25 વર્ષનો જે સમય હતો એ સમયમાં આપણને બ્રહ્મચારી રહેવાનું અને આપણે ગૃહસ્થ પછી વાનપ્રસ્થ કેવી રીતે લેવું એ બધું આપણને આપણા ગુરુકુળમાં ભણાવવામાં આવતું હતું. હવે અત્યારે તો ગુરુકુળ જ રહ્યા નથી, તો આપણને આવું ભણાવવામાં જ આવતું નથી, જેથી કરીને આપણને આવું કઈ જ્ઞાન હોતું નથી. અને બીજું કે સરળતા અને સાદાઈ આ તો બિલકુલ રહી નથી. સરળતા અને સાદાઈ તો અત્યારના જીવનમાં બિલકુલ નથી. શું કામ? કે બીજાનું સારું જોઈએ એટલે આપણને તરત એ લેવાનું પ્રાપ્ત કરવાનું મળ થઈ જાય છે. કોઈનું થોડું પણ સારું જોઈને તો તરત આપણને થાય હા આપણા ઘરમાં આવવું જોઈએ. એની ક્યાં વાત કરો? અત્યારે હવે દિવાળી આવે છે, બરાબર? તો દિવાળીમાં આપણે ગયા દિવાળીમાં કોઈના ઘરે ગયા હોય અને એ યાદ કરીને એવી ચટ્ટાઈ એવું જ આપણે લાવવું છે. આ બધું થઈ રહ્યું છે, અમારા ઘરમાં પણ થઈ રહ્યું છે. ગયા વર્ષે ફલાણાના ઘરે ગયા હતા ને એ બહુ સરસ હતું, એ લાવવું છે આપણે, બરાબર? તો સરળતા સાદાઈ તો આપણે રહી જ નથી, બરાબર? જેવું બીજાનું કોઈનું જોઈએ એટલે આપણને લેવાનું મન થઈ જાય છે. અને અહિંસા એ તો આપણને ખબર છે. અહિંસા કોને કહેવાય એ પણ શીખી ગયા છે આપણે. અહિંસા કોને કહેવામાં આવે છે? હિંસા ન કરવી, એક તો કોઈ જીવને આપણે દુખી ન કરવી, એ અહિંસા. અને બીજી કઈ અહિંસા આપણે કહીએ છીએ? માતાજી જે લોકો ભક્તિમાં જાય છે એ લોકોને રોકે, એનો પ્રગતિ ન કરવા દે ભક્તિમાં, એ પણ એક હિંસા જ છે. હિંસા છે. અને જ્યારે આપણે પોતે પણ ભક્તિમાં આવી ગયા છીએ, આપણને ખબર પડી ગઈ છે ભગવાન કોણ છે, પછી આપણે કોઈને નથી કહેતા ને તો આપણે પ્રભુપાદ કહે છે કે તમે હિંસા કરી છે. આ પણ એક હિંસા. કેવી રીતે હિંસા થઈ તમને કહેશો? જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, આપણને ખબર પડી ગઈ, પછી આપણા પિતા કોણ છે આપણને ખબર પડી ગઈ, પછી આપણે બીજાને નથી કહેતા તો પણ એ હિંસા છે. યસ કુમુદ માતાજી. એ તો છે જ. બીજા કોઈને કહેતા નથી, પ્લસ આપણે એનું આચરણ પણ કરતા નથી. એ પોતાના માટેની અને બીજાના માટેની પણ આ હિંસા કહેવાય છે. યસ માતાજી, બહુ સરસ, બહુ સરસ. તો આપણને ખબર પડી ગઈ છે કે આપણા પિતા કોણ છે, અને પછી આપણે યસ જૈન પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હિંસા એટલા માટે કહેવાય છે કે આપણને ખબર છે કે આપણા પિતા કોણ છે, એમ બીજા રહ્યા એ પણ એ જ પિતાના સંતાન છે જેને આપણે એ જ્ઞાન નથી આપતા, એટલે હિંસા કહેવાય છે. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી, ખૂબ ખૂબ સરસ. પછી સત્યતા. તો સત્ય એટલે કે એવું નહીં, આપણે ઘણી વખત આપણા બાળકો એમ કે ને કોઈને આપણે કહેતા હોય મારું બાળક તો છે ને મોઢે જ કહી દે, ગમે તે જે હોય તળ ફળ, મારો છોકરો તળ ને ફળ કહી જ દે. પણ આવું સત્ય પણ બોલવાની ભગવાન ના પાડે છે. એવું સત્ય બોલવાનું કે બીજાના સામેવાળી વ્યક્તિને દિલને ઠેસ પણ ન પહોંચાડે અને એના હિતકારક હોય એવું સત્ય બોલવું જોઈએ. એને સત્યતા કહેવામાં આવે છે, બરાબર? પછી ક્રોધથી મુક્તિ એ તમને ખબર છે. ત્યાગ, તો આપણે વિરક્તિ અને વૈરાગ્ય બંને વિશે આપણે બહુ સરસ સમજી ગયા છીએ કે આપણે કોઈ વસ્તુ છે એનો ત્યાગ કરવાનો નથી. પણ જે વસ્તુ ભગવાને આપણને આપી છે એ બધી કોની છે? તો કે ભગવાનની છે. તો એ બધું પહેલા આપણે કોને અર્પણ કરવાનું? ભગવાનને. આ પણ ત્યાગ છે. જો આ કરવું પણ અઘરું છે, બરાબર? આપણે કઈ પણ વસ્તુ લાવી અને પહેલા આપણને હવે એવું આપણને સમજ પડી ગઈ કે ઘરમાં કંઈ પણ આવે તો પહેલા ભગવાનને ભોગ ધરાવો, પછી તમે લો. ભલે ને બાર તમે કોઈ ફૂડ પેકેટ લઈ આવ્યા છો, એ ફૂડ પેકેટ પણ તમે થોડું પહેલા ભગવાનને અર્પણ કરી પછી એ મિક્સ કરીને તમે બધા આરોગો, પ્રસાદ તરીકે લો. તો આટલું કરવું પણ અઘરું છે. કેમ? કે એટલો સમય જોઈએ ને. આપણે તો એવો સમય નથી, ફટાફટ બજારમાંથી લાવ્યા નથી કે ખાધું નથી, લાવ્યા નથી કે ખાધું નથી, બરાબર છે? તો આ પણ એક ત્યાગ છે કે જ્યારે આપણને આ ચેતના આપણામાં જે કોન્શિયસનેસ પરિવર્તન છે, ચેતનામાં પરિવર્તન છે, આ આવશે કે કોઈ પણ આવે છે ભગવાનને ભોગ નથી લાગ્યો, નહીં ખાવાનું, બરાબર? આ પણ એક ત્યાગ છે કે તમે ત્યાં સુધી તો ઇન્દ્રિય પર કંટ્રોલ કરી શકો છો ને કે તમને બહુ જ ખાવાનું તમારી પાસે મનગમતું બજારમાં તમે લઈ આવ્યા છો અને ખૂબ તીવ્રતાથી ઈચ્છા છે ખાવાની, પણ હવે એ ગરમ ગરમ જ ખવાય એવું છે, પણ હવે ભગવાનને ભોગ નહીં લાગે તો નહીં ખવાય, તો થઈ જશે, બરાબર? તો આ પણ ત્યાગ છે કે ભગવાનને ભોગ લગાવ્યો, 5-7 મિનિટ થઈ, પછી તમે આરોગો છો તો એ ખરી જાય છે, બરાબર? અને તમે પ્રસાદ લો છો. આ પણ એક જાતનો ત્યાગ છે. સમજવું થોડું અઘરું છે, પણ ધીમે ધીમે તમે કરશો ને
તમે જે પણ આપણે જે બી કરીએ છીએ એ જ કરવાનું જ છે, ત્યાગ કશો જ કરવાનો નથી, પણ થોડીક પરિવર્તન કરવાનું છે, કરવામાં કાર્ય કરવામાં થોડો પરિવર્તન લાવવાનું છે, બરાબર. પછી શાંતિ. હવે આ શાંતિ સૂત્ર તો આપણને ભગવાને સમજાવી દીધું 5:29 કે આપણામાં શાંતિ ક્યારે આવે છે, બરાબર, જ્યારે આપણે સમજી જશું કે બધા વસ્તુના ભોગતા ભગવાન છે. પછી તમને કંઈ પણ મળશે ને એનાથી તમને સંતોષ થશે, શાંતિ થશે. સારું મળશે કે ખરાબ મળશે, તમને સંતોષ થશે. આ સારા નરસાથી પ્રભાવિત ન થવું, તો જ શાંતિ મળશે. આ તો બહુ જ અઘરું છે. કેવી રીતે બને? જયારે આપણને કોઈક સારું સારું મળે તો બરાબર છે, પણ જયારે ખરાબ પરિણામ મળે તો પણ એમ વિચાર કરવાનો કે ભગવાને સારું કર્યું. કેમ બને આવું? તમે કેવી રીતે વિચારી શકો કે ખરાબ થાય એમાં પણ આપણે એમ વિચારવાનું કે ના ના, જે કઈ થયું સારું થયું? આવું કેવી રીતે વિચારી શકીએ આપણે? બને જ કેવી રીતે આવું? કારણ કે માતાજી ઘણી વાર કેવું થાય છે કે આપણે એ ટાઈમે આપણને એવું થાય છે દુઃખ છે, પણ આગળ જતા આપણને સમજાય કે જે પણ થાય માતાજી સારું થાય. યસ, પણ અત્યારે જે પણ ખરાબ થયું છે એને તમે સારું એ રીતે કહી શકો છો. બીજી એ રીતે કહી શકો કે ભગવાને મને હજી આના કરતા વધારે તકલીફ આપવાની હતી. મારા કર્મ તો એવા હતા કે મને વધારે તકલીફ મળવાની હતી, પણ મને ઓછી તકલીફ મળી. તમે જયારે બીજાની દુઃખ જોશો ને તો તમને એમ થશે કે મને તો કાંઈ દુઃખ નથી, બરાબર. ત્યારે તમને ભગવાનના ભક્તો હોય ને એ જ આવું વિચારી શકે કે ચલો તલવારનો ઘા છે એ સોયથી ટળી ગયો. આવું જ્ઞાન ક્યારે થાય છે? જ્યારે આપણે ગુરુના શરણે જઈએ છીએ, આપણે આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને પછી ખબર પડે છે કે ખરાબમાં પણ ભગવાન આપણું હિત જ કરે છે, બરાબર. જે બી ખરાબ પરિણામ આપણી પાસે થાય છે તો એમાં આપણે હિત જ સમજીએ છીએ. જેવી રીતે કુંતી મહારાણી કે છે, રાજ મહારાજ કે છે, બરાબર, કે એમને ગમે તે તકલીફ પડે ને તો કે ભગવાન કઈ વાંધો નહીં, હજી પણ વધારે તકલીફ તમે આપો, બરાબર. એવું સામેથી તકલીફ માંગતા હોય છે. તો આ વસ્તુ છે એ ભગવાનના ભક્તો કહી શકે છે, બીજા કોઈ કહી શકતા નથી. અને એવું આપણામાં લાગણી ક્યારે આવશે કે જ્યારે આપણને ભગવાન પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ હશે ત્યારે. પછી કોઈની ખામી નહીં, અપૈસુનમ એટલે અણગમું, અથવા તો આપણે હંમેશા કોકની ભૂલ કાઢતા હોય. આપણી ભૂલ આપણને ક્યારે દેખાતી નથી. આપણે હંમેશા શું કરતા હોય છે? બીજાની ખામી શોધતા હોય છે. અથવા તો આપણને કંઈ પણ ખરાબ પરિણામ મળે ને તો શું કહીએ? ઓલાએ આમ કર્યું ને, પેલીએ આમ કર્યું ને, એટલે મારી યારે આમ થયું. આ છે ને મારો વાંક જ નથી. આ મારી સાથે આવું એટલે થયું કે પેલાએ આવું કર્યું ને એટલે મારી સાથે આવું થયું, બરાબર. તો આ છે બીજાની ખામી જે શોધવાની આપણી ઈચ્છા છે એ પેલા આપણે દૂર કરી નાખવાની છે. જીવ માત્ર પ્રત્યે દયા, પછી લોભ ન હોવો જોઈએ, પછી સૌમ્યતા, બરાબર. તો સૌમ્યતા અને આ બધું છે ને ક્યારે આવશે કે આપણને ખબર પડી જશે કે ભગવાન છે એ દરેક જીવ માત્રના હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજમાન છે. તો શું કરશું આપણે? કોઈની પ્રત્યે ધૃણા પણ નહીં કરીએ, અને કોઈ બધાને આપણે પોતાના મિત્ર માનીશું. આવું ક્યારે થશે? જ્યારે આપણને જ્ઞાન થશે બ્રહ્મ પરમાત્માનું, ત્યારે, બરાબર, કે દરેક જીવમાં કોણ છે? પરમાત્મા છે. અને પછી આપણે દ્રઢ નિશ્ચય આપણે કરીશું. કેવો દ્રઢ નિશ્ચય કરશું? કે કોઈ પણ કન્ડિશન આવશે આપણામાં તો આપણે એનાથી નાસીપાસ નહીં થઈએ. અને આપણે આપણા જે આવતીકાલે 11 છે, બરાબર, તો જે લોકો છે એ પહેલી વખત હજી પણ સવારમાં જપમાં નથી આવ્યા, હજી પણ કોઈ દિવસ મંગળા આરતીમાં નથી આવ્યા, તો કાલે આવવાની કોશિશ કરે. દ્રઢ નિર્ણય કરવાનો, દ્રઢ કે ના, કંઈ પણ થાય કાલે તો મંગળા આરતી કરીશું, કંઈ પણ થાય કાલે હું 1 માળા તો કરીશ. માળા તમે કરતા હશો નો ડાઉટ, પણ વિડીયો ઓન રાખીને આપણે 7 વાગ્યા સુધી જે આપણે મંગળા આરતીની લિંક હોય છે એમાં આવો, બરાબર, તમે બધા. અને એ રીતે તમે દ્રઢ નિર્ણય કરો, બરાબર. અને પછી તેજ, ક્ષમા અને ધૈર્ય. તો આ છે ક્ષત્રિયોમાં આવે છે કે ક્ષત્રિયો છે ખૂબ સુરવીર હોય છે, બીજાના ગુના માફ કરી દેતા હોય છે, એનામાં ધીરજતા પણ હોય છે. પેલાના રાજાઓ હતા, તમને ખબર છે ને, જે પૃથ્વીરાજ ચૌહાણ છે એને કેટલી વખત પેલાને માફ કરી દીધો હતો. કયો છે પેલો નામ? મુસલમાન પેલો વારંવાર એની સાથે લડાઈ કરે ને પાછા એને માફ કરે. ભગવાન પોતે પણ હા, ઔરંગઝેબ ને, બરાબર ને. હા, ભગવાન પોતે પણ જયારે આ જરાસંઘ છે એ ભગવાનને વારે આવતો તો બધા લશ્કર લઈને લડવા માટે, તો ભગવાન પાછા પકડે ને છોડી દે. તો જે ક્ષત્રિય હોય ને એનામાં આવા ગુણ હોય છે. પછી પવિત્રતા, બરાબર, આપણે એ વાત થઈ ગઈ છે કે આંતરિક અને બાહ્ય બંનેમાં પવિત્રતા હોવી જોઈએ. ઈર્ષાથી રહિત, તો આ પણ બહુ અઘરું છે. સ્ત્રીઓમાં તો આ ગુણ ભરીને હોય છે.
ઈર્ષાનો ગુણ સ્ત્રીઓમાં અને ઈગો અહંકાર છે પુરુષોમાં ભરી ભરીને હોય છે, બરાબર. અને એનાથી મુક્ત થવું બહુ જ અઘરું છે. ઈર્ષાથી મુક્ત થવું ખૂબ અઘરું છે. પછી જે કહેવાય છે સન્માન અને જુસ્સાથી, એટલે કે આપણે કહીએ છીએ ને અમાનીના માન દેયના કીર્તનીય સદાહરી, તો આપણે જ્યારે બીજાને માન આપીશું ને તો ઓટોમેટિક બધા આપણને માન આપશે. આપણે આની પણ ઈચ્છા રાખવાની નથી. આપણા આચાર્યો કે છે, આપણા શિક્ષા ગુરુ કહેતા હોય છે, આપણે પણ ક્યારે માનની ઈચ્છા નહીં રાખવાની. કારણ કે આ જે અવગુણ છે ને, માનની ઈચ્છા રાખવી એ અવગુણ કહેવાય છે. જો એ અવગુણ આવી ગયો તો એ જતો જ નથી. આપણે વાત કરતી કાલે કે મોટા મોટા સંતો મહાત્માઓ છે, એ પણ જ્યારે આ માનની અપમાનથી જ્યારે એ ગ્રસ્ત થઈ જાય છે તો પછી એ લોકો એનાથી છૂટી શકતા નથી, બરાબર. તો પ્રતિષ્ઠા છે, માન છે, એ જ્યારે આપણને મળે ને એટલે ફૂલાઈ જઈએ આપણે, આપણને ખૂબ ગમે. કોને ન ગમે? માન સન્માન કોઈ આપે કોને નથી ગમતું? તો ભગવાનના ભક્તો છે એ આ માન સન્માનથી દૂર રહે છે. તમે જો પ્રભુપાદ છે, પ્રભુપાદ આખા વર્લ્ડ ની અંદર એ હતા ત્યારે આખા વર્લ્ડમાં ભગવાનની ભક્તિનો પ્રચાર કર્યો છે. છતાં પણ કેટલા લોકો છે, તમારામાંથી કેટલા લોકો છે કે જ્યારે આ ક્લાસ કર્યા પહેલા પ્રભુપાદને ઓળખતા હતા? મને એક વ્યક્તિ કહો કે ક્લાસ કર્યા પહેલા તમે બધા પ્રભુપાદને ઓળખતા હતા. આખા વર્લ્ડમાં લોકોનું જીવન પરિવર્તન કર્યું છે, છતાં પણ કેટલા લોકો ઓળખતા હતા? યસ હિરલ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. પ્રણામ. હા માતાજી, એટલે શ્રીલા પ્રભુપાદ વિશે ખબર હતી પણ ભગવદ્ ગીતાનું આટલું જ્ઞાન ને ઇસ્કોન વિશે આટલું ખબર ન હતી એમ. મને તો ઇસ્કોન જ ખબર નહોતી પહેલી વાત જ. ઇસ્કોન શબ્દ જ મને નહોતી ખબર. મને એમ કે કઈક અમદાવાદમાં ઇસ્કોન મેગામોલ હતો ને, એટલે મને એમ કે ઇસ્કોન મેગામોલ છે તો એ મેગામોલ ની કઈક એની બ્રાન્ચ હશે કઈક બાજુમાં, મને એવું હતું, બરાબર છે. પ્રભુપાદનું નામ જ નહોતું સાંભળ્યું. મેં તો હરે કૃષ્ણ વાળાનું નામ હતું. હરે કૃષ્ણ વાળા હતા પ્રભુ આપણને બધા હરે કૃષ્ણ વાળા તો કે છે, પ્રભુપાદા નામથી કોઈ ઓળખે છે આપણને? આપણને કોઈ પ્રભુપાદા નામથી કોઈ ઓળખે છે? નથી ઓળખતા. કદાચ હરે કૃષ્ણ નામથી બધા ઓળખતા હશે, બરાબર. તો જ્યારે તમે સમાજમાં જોજો કે એવા એવા ગુરુઓ પડ્યા છે, એવા છે બધા કે થોડાક શિષ્યો હોય ને તો પોતાની જાતને મીડિયામાં બધે પ્રચાર કરી દેતા હોય છે અને પોતાને ભગવાન બનાવી દેતા હોય છે. તો પ્રભુપાદ તો એઝ ભગવાનના પાર્ષદ હતા, છતાં જીવતા જીવ કોઈ એમને ઓળખતું નહોતું. એવું નહોતું, પણ પ્રભુપાદની ઈચ્છા જ નહોતી ક્યારે. પ્રભુપાદ જીવતા હતા ને એ વખતે જગતગુરુની ઉપાધિ મળતી હતી, પણ એમને નહોતી લીધી. એમને કે મારે ક્યાં એવી ઉપાધિ જોઈએ છે, આ તો એ નથી, એટલે એમના શિષ્યોએ બધા ઉપાધિ આપણે લીધી છે. પ્રભુપાદ તો હોત તો પ્રભુપાદ હજી પણ ન લેત જગતગુરુની ઉપાધિ. મારે ક્યાં એવી ઉપાધિ જોઈએ છે, બરાબર. તો આવી રીતે દંભ, દર્પ, અભિમાન ને ક્રોધ, કઠોરતા ને અજ્ઞાન, આ બધા હવે આસુરી ગુણો છે. જો 26 ગુણો છે, દેવી ગુણો જોયા આપણે. હવે ભગવાન સમજાવી રહ્યા છે આસુરી ગુણો, અને 20મા શ્લોક સુધી આસુરી ગુણો આવે છે. ગણી ગણીને થાકી જશો. પછી તમને થશે કે આ બધું આપણામાં છે. દંભ, દેખાડો, દર્પ, અભિમાન. દંભ અને દર્પ અને અભિમાન થોડો ડિફરન્સ છે. અભિમાન એટલે કે જે છે એનું થોડું વધારે પડતું અભિમાન કંઈક છે. દાખલા તરીકે રાવણ, તો રાવણને આપણે અભિમાની કહેતા હતા. શું કામ કહેતા હતા? એની પાસે ઘણું બધું હતું, બરાબર, અને એને અભિમાન હતું. એને કહેવાય અભિમાન. પોતાની પાસે છે એનું એને પોતાને ગર્વ છે, અભિમાન છે. દર્પમાં શું છે? નથી પણ અભિમાન કરે છે, બરાબર. દર્પ અને અભિમાન વચ્ચે આટલી પાતળી રેખા છે. પછી ક્રોધ અને કઠોરતા આપણા બધામાં ભરી ભરીને છે. અજ્ઞાન, તો જે અજ્ઞાન કોને કહેવાય છે? તમે મને કોઈ કહેશે અજ્ઞાન કોને કહેવાય? આપણા કેટલા બધા અજ્ઞાન છે. હા માતાજી, બધા છે ને પોતાને જ્ઞાની સમજતા હોય. ભૌતિક જ્ઞાનનું થોડું પણ જ્ઞાન આવી જાય ને તો પણ પોતાને જ્ઞાની સમજતા હોય. એમ જ્ઞાન હોય નહીં પણ એવું દેખાડો કરતા હોય કે મારામાં બહુ જ્ઞાન છે. યસ, આ જ છે અત્યારે ભૌતિક જગતમાં સૌથી વધારે આ છે. યસ, કોઈને બીજું કોઈ કેવું હોય તો અજ્ઞાન વિશે હિરલ માતાજી બોલો. અજ્ઞાન કોને? અત્યારે આપણે જે પણ કરતા હોઈએ તો આપણે એમ કહીએ કે હું આ કરું છું એમ, તો ઈ મોટા મોટો અજ્ઞાન છે કે હું કરું. એ જ અજ્ઞાનતા. યસ. બીજું મોટું અજ્ઞાન કયું છે આપણા બધામાં? યસ, માતાજી જે ડોક્ટર અને સાયન્ટિસ્ટ હેન્ડ રેઝ કરો પ્લીઝ. યસ, નૈના માતાજી, આપણું મોટું અજ્ઞાન કયું છે? જે લોકો ભગવાનને જાણે છે છતાં જાણતા નથી, એ અજ્ઞાન છે. સૌથી મોટું અજ્ઞાન છે. હરી બોલ. જો આપણને બધાને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે છતાં પણ માનતા નથી ને, આ આપણું સૌથી મોટું અજ્ઞાન છે.
યસ કુંદ માતાજી. બીજું અજ્ઞાન એ છે કે આપણે ખબર છે કે આપણે શરીર નહીં આત્મા છે, પણ છતાંય સ્વીકારવા તૈયાર નથી. ઘણા અજ્ઞાન તો એ તો કહું છું, આપણા બધા અજ્ઞાનથી આપણે ભરપૂર છીએ આપણે, બરાબર. પણ સૌથી મોટું અજ્ઞાન એ અજ્ઞાન છે કે ભગવાનને ભગવાન ન માનવા. જો ભગવાનને ભગવાન નહીં માનીએ તો આપણે ક્યારે આગળ વધીશું, ક્યારે જ્ઞાન પ્રાપ્ત કરશું? આપણે સૌથી મોટું અજ્ઞાન જ એ છે કે ભગવાનને ભગવાન તરીકે આપણે સ્વીકારવા નહીં, બરાબર. અને એ જ્ઞાન માંથી આપણે અજ્ઞાન અંધકારમાંથી આપણને કોણ બહાર કાઢી શકશે? ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. જ્ઞાનના અંજનથી આપણી આંખો કોણ આનશે? આપણા સદગુરુ, બરાબર. બીજું કોઈની તાકાત નથી. ભગવાન કે છે મેં તને બે જીવ કીધા, એક દેવી અને એક આસુરી. તો દેવી કહી દીધું. ભગવાન કે છે હવે હું તને આસુરી શક્તિ વિશે સમજાવીશ. અને આપણે 10 મિનિટમાં આસુરી શક્તિ વિશે જોઈ લેશું આપણે કે રાક્ષસી લોકો કોને કહેવાય, બરાબર છે. તો તમે રાક્ષસો કોને કહેશો? જેને માથે સિંગડા હોય એ? આસુરી વ્યક્તિ કોને કહેશો? અત્યારે કળિયુગમાં કેવા અસુરો છે? અત્યારે તમારી સામે ચિત્ર આપેલું છે. માતાજી કામ, ક્રોધ અને લોભ વધારે હોય અને દારૂ, સિગરેટ એ બધું માતાજી લેતા હોય છે. આ 4 નિયમોનું પાલન નથી કરતા માતાજી. હા માતાજી જે સાયન્ટિસ્ટ છે એ લોકો અસુર છે, અસુરી છે. વિજ્ઞાની લોકો. જો માતાજી તમે ઓનલાઈન બોલ્યા છો, પ્રવીણા માતાજી તમે બોલ્યા છો ઓનલાઈન. હવે કોઈ યુટ્યુબમાં વિડીયો જોશે ને બ્લેમ કરે તો મને કહેતા નહીં. ચિંતા ન કરતા, કઈ નહીં થાય. યસ માતાજી, બોલો બોલો. જેવી રીતના માતાજીએ કીધું ને સાયન્ટિસ્ટ, હું એમાં 2-4 જણાના નામ એડ કરું છું. પોલિટિશિયન્સ છે, જે મોટા મોટા સાધુ દેખાડો કરે છે, સાધુ મોટા ઓકે, એ લોકો. પછી બહુ મોટા સોશિયલાઇટ્સ જે કરે છે આટલું, દેખાડે છે આટલું, એ બધા લોકો. અહીંયા ભગવાન શું કે છે? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. હવે પ્રવૃત્તિ અને નિવૃત્તિ વિશે, આ બે શબ્દો વિશે તમે જયારે લેવલ 5 માં આવશો તો તમને ટોટલી પ્રેક્ટિકલ કરવામાં આવશે. પ્રવૃત્તિ એટલે શું, નિવૃત્તિ એટલે શું, બરાબર. તો જ્યારે આસુરી લોકો હોય ને, એ લોકોને ખબર જ નથી કે શું કરવું જોઈએ, કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ અને કઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, એટલે કે નિવૃત્તિ. તો આવા લોકોને આસુરી કહેવાય છે. ખબર નથી પડતી સારું શું, ખોટું શું, સાચું શું, ખરાબ શું, બરાબર. એ વ્યક્તિને નથી પવિત્રતા, નથી સત્યતા, નથી કોઈ જ ગુણ નથી, દેવી ગુણોમાં કોઈ ગુણ નથી, ઉચિત આચરણ નથી. અને તમે જોઈ રહ્યા છો દ્રશ્ય અંદર કેવા લોકો છે અત્યારે, બરાબર. અત્યારે તો તમે જો કે કોલેજની અંદર પછી જ્યારે કોઈના મેરેજ થતા હોય, બરાબર, તો એ વખતે આપણે પછી બેચલર પાર્ટી કહેતા હોઈએ છીએ. લગ્નના આગલા દિવસે કે 2 દિવસ પહેલા બેચલર પાર્ટી થતી હોય છે. આ બધા આપણે બધા ટોટલ વેસ્ટર્ન કલ્ચર, આપણે બધા ટોટલ વેસ્ટર્ન કલ્ચરમાં આવી ગયા છીએ. ખરેખર બધા આપણે બધા જે નહીં કરવાનું આપણે બધા શીખાઈ લીધી છીએ. અને તમે જો કે વેસ્ટર્ન કલ્ચર વાળા આપણું કલ્ચર અપનાવી લીધું છે બધાએ. તમે વૃંદાવનમાં તમે આવો, બરાબર, કાર્તક મહિનામાં વૃંદાવન આવો, એટલા બધા ફોરેનર્સ બધા આવે છે. અને એ લોકો ફોરેનર્સ બધા સાડી પહેરેલી હોય, એક ફોરેનર સાડી પહેરેલી હોય અને એક ફોરેનર ધોતી કુર્તા પહેરેલા હોય, તિલક હોય, ગળામાં કંઠીમાળા હોય, જપમાળા હોય, બરાબર. અને આપણા ઇન્ડિયન જીન્સ, પેન્ટ, સ્કર્ટ આવું બધું પહેરી નીકળે છે બધા આપણા બધા, બરાબર. તો એટલે જોઈ રહ્યા છે કે આપણે વેસ્ટર્ન કલ્ચર બધાએ લઈ લીધું છે અને એ લોકો બધાએ આપણું કલ્ચર અપનાવવા લાગ્યા છે. તો ખરેખર આપણને ખબર નથી. હું તો વારંવાર કહું છું કે ભારત ભૂમિમાં જન્મ લીધો છે તો કેટલો આપણે બધાએ કેટલા પુણ્ય કર્મ કર્યા છે. પ્રભુપાદ તો એમ કે છે કે વૃંદાવનમાં જે કચરો વાળે છે ને, જે વ્યક્તિ વૃંદાવનની ગલીઓમાં કચરો વાળે છે ને, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાષ્ટ્રના પ્રમુખ કરતા પણ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાષ્ટ્રના પ્રમુખ કરતા એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. પ્રભુપાદ એમ કે છે. એને ખબર નથી કે વૃંદાવનની રજ છે એમાં એક દેવનો વાસ છે. અને જયારે એ કચરો વાળે છે તો એ રજ ક્યાં આવે છે? એ વ્યક્તિના શરીર ઉપર, બરાબર. તો એ ખૂબ નસીબદાર છે. કારણ કે તમે જો કે ભક્તો જયારે વૃંદાવન જાય છે
તો ચપ્પલ નથી પહેરતા. વૃંદાવનમાં બસમાંથી કે ટ્રેનમાંથી ઉતરે ત્યાં પગ મૂકે એટલે પેલા વૃંદાવનની ભૂમિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, રજ માથે ચડાવે, પછી ચપ્પલ પહેરતા જ નથી. શું કામ? વૃંદાવનમાં કેમ ભક્તો છે ચપ્પલ પહેરતા નથી? કોઈ કહેશે મને? માતાજી ત્યાં કૃષ્ણ અને રાધા ભગવાન ત્યાં રાણીની રહેલા લીલાઓ ને છે એના માતાજી, રમેલા ભગવાનની લીલાઓ છે. એટલે. અચ્છા, હજી એક રીઝન, સચોટ કારણ જોઈએ મારે. યસ જૈન પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ત્યાં રાધા રાણીના એવું હતું કે રાસલીલા કરીને આવતા હતા એટલે એના પગ કંઈક ધૂળવાળા હતા અને ભગવાને એમને 2-3 વખત કહ્યું સાફ કરવા માટે, પણ રાધા રાણીએ એમ કીધું કે એક વખત જે મારા પગ પકડે છે એને હું ક્યારેય છોડતી નથી, એટલે ભક્તો યસ, ચપ્પલ નથી પહેરતા. હરે હજી પણ કૃષ્ણ. એક રીઝન છે. યસ ચેતના માતાજી. ભગવાન ખુદ પણ ત્યાં ખુલ્લા પગે ચાલતા હતા એટલે. યસ, ભગવાને વૃંદાવનમાં ભગવાન જેટલા હરે કૃષ્ણ માતાજી, હરે યસ કૃષ્ણ. યસ માતાજી. યસ રવિના માતાજી. એવું કહેવાય છે કે વૃંદાવનની કણ કણમાં પણ ભગવાન કૃષ્ણ છે. યસ, ભગવાન છે ને વૃંદાવનમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પોતે ચપ્પલ પહેર્યા નથી. દ્વારકામાં આવીને પહેર્યા છે એમણે. બરાબર? ભગવાને દ્વારકામાં રાજાધિરાજ બન્યા પછી એમણે મોજડી પહેરેલી છે. તો ભગવાન ખુદ જે જમીન ઉપર ખુલ્લા પગે ચાલ્યા હોય એ જમીનનો પ્રભાવ કેવો હોય, તમે ખાલી એકવાર જશો ને તમને ખબર પડી જશે કે વૃંદાવન જમીનનો પ્રભાવ કેવો છે. બરાબર છે? તો એ ખરેખર બહુ એટલે બહુ જ દિવ્ય જમીન છે. યસ ભાવી માતાજી, તમારે બોલવું હોય તો. માતાજી એક મેં એવું સાંભળ્યું હતું કે માતાજી એ છે ને જયારે ચપ્પલ પહેરે ને તો એમણે જોયું, એમણે ગાયો પ્રિય હતી તો ગાયોને બી કીધું કે એ ગાયોને પણ પહેરી બહુ નથી ઘણી શકતા. બધી સ્ટોરી છે પછી કે મારી હા, એટલે ગાયને, પછી યસ, હા મારી એટલે ગાયો છે. પછી એમણે બી ઉતારી દીધી ચપ્પલ. યસ યસ, નથી પહેરતા. બરાબર? હવે ભગવાન શું કે છે? એક શ્લોક આઈ થિંક રહી ગયો. હા, કેવા લોકો, આસુરી લોકો કેવા હોય છે? આપણે વાત થઈ ગઈ છે. એ લોકો કે છે કે જગત, જે લોકો એમ કે છે કે જગત મિથ્યા છે, એનો કોઈ આધાર નથી, એનું કોઈ નિયમન કરનાર ભગવાન નથી, અને બીજું એવો ઈચ્છે છે કે દરેક વસ્તુ કામ ઈચ્છાથી ઉત્પન્ન થયું છે, કામ છે, બીજું કોઈ કારણ નથી. આવા લોકો દુનિયામાં ભરી ભરીને પડ્યા છે. શું કે છે? કઈ પણ વસ્તુ ઉત્પન્ન થઈ છે તો સ્ત્રી પુરુષના સંબંધથી જ ઉત્પન્ન થાય છે. બરાબર? અને આ ભગવાન જયારે એમ કે છે કે આ બધું હું નિયમન કરું છું, તો એ લોકો શું માને છે? જગતમાં નિયમન કરવાવાળું કોઈ છે જ નહીં, એનો કોઈ આધાર નથી. બરાબર? અને જે લોકો નિરાકારવાદી છે એ લોકો શું કે છે? જગત તો મિથ્યા છે. એ લોકો તો જગતને જગત માનતા જ નથી. શું કે છે? આ બધું મિથ્યા છે. આપણે શું કહીએ છીએ? જગત મિથ્યા નથી. ઊંધું વૃક્ષ ખરું પણ કેવું છે? શાશ્વત છે. બરાબર? આપણે શું કહીએ છીએ? ઊંધું પ્રતિબિંબ છે ખરું પણ મિથ્યા નથી. કેમ મિથ્યા નથી? ચર્ચા કરી હતી. જગત મિથ્યા કેમ નથી? તો ભગવાનની આપણે બધી કર્મ કેવી રીતે કરી શકીએ? આપણે કર્મને આધીન આ બનાવ્યું છે તો ભગવાનની શક્તિ છે બહિરંગ શક્તિ. ભૌતિક જગત છે, ભગવાનની બહિરંગ શક્તિ છે. તો જે ભગવાનની શક્તિ હોય, બરાબર, આપણે શું કહીએ છીએ? જે બી ભગવાનને સંલગ્ન છે બધું જ દિવ્ય છે. ભલે ભૌતિક જગત છે છતાં પણ આપણે કહીએ છીએ કે દેવી એસા ગુણમય. ભગવાન શું કે છે? આ જે જગત છે, 3 ગુણોની જે બનેલી દેવી છે, એ પણ દેવી જ છે. એ શક્તિ કેવી છે? દેવી શક્તિ છે. ભગવાને જે બનાવ્યું હોય ને, આ બધું કોને બનાવ્યું? ભગવાને. તો ભગવાન કઈ નવરા છે મિથ્યા બનાવવા માટે? ભગવાન અમથા અમથા બનાવી દે છે આ જગત કાંઈ? બરાબર છે? મારી તમારી ઈચ્છા થઈ તો ભગવાને જગત બનાવ્યું છે. અને એ જગત કેવી રીતે બનાવ્યું છે? તમે ભાગવતમ વાંચો, તમને ખબર પડે કે સૃષ્ટિ કેવી રીતે બની છે. તમને ભગવાન પ્રત્યે પ્રેમ ન થઈ જાય તો વાત છોડી દેવી, મારે ક્લાસ છોડી દેવો. તમે ભાગવતમનો બીજો સ્કંદ વાંચો, ભગવાનની કેવી રીતે સૃષ્ટિ બનાવી, વિચાર કરીએ આપણે. બરાબર? તો ખરેખર આ વસ્તુ જે લોકો નથી સમજતા એ બધા કેવા છે? આસુરી. એ લોકો તો એવું જ માને છે. બરાબર? અને જે લોકો એવું માને છે કે ભાઈ કઈ પણ બને છે, એ લોકો શું કે છે? કઈ પણ બને છે તો 2 વસ્તુના મિલનથી જ બને છે, બાકી કઈ બનતું નથી. આને કહેવાય છે આસુરી કહેવાય છે. પછી આવા લોકો કેવા હોય છે? આત્મજ્ઞાન નથી, ગુમાવી દીધું હોય છે, બુદ્ધિહીન હોય છે, અને અહિતકાર ભયાવહ કાર્યમાં પરોવાયેલા રહે છે. જેવું માતાજી કીધું એમ, અહિતકાર ભયાવહ કાર્ય. પરમાણુ બોમ્બ બનાવવો સારી વસ્તુ છે? સાયન્ટિસ્ટો, બે માતાજી કીધું ને, સાયન્ટિસ્ટો પરમાણુ બોમ્બ બનાવ્યો, શું સારી વસ્તુ છે?
લોકો કેટલા કેટલા ભયમાં જીવી રહ્યા છે. બધા પાસે પરમાણુ, તમને ખબર છે બધા દેશ પાસે પરમાણુ બોમ્બ છે, બધા દેશ પાસે છે. જો એક વખત કોઈ એક પરમાણુ બોમ્બ છોડે તો બીજો છોડે, આખું જગત સ્વાહા. યજ્ઞ કરવાની જરૂર જ નહીં આપણે બધાને, એક જ સેકન્ડમાં સ્વાહા. બરાબર છે. તો એવી શોધો કરે છે, એવી શોધો કરે છે અને એવા કાર્યમાં પરોવાયેલા છે, બરાબર, કે જેનાથી કોઈનો ઉદ્ધાર થવાનો નથી. આવા જે કાર્ય કરે છે બધા કેવા છે? ભગવાન કે છે બુદ્ધિહીન. ભગવાન કે છે, હું નથી કેતી, આ બધું ભગવાન કે છે, હું નથી કેતી. ભગવાન પોતે કે છે, તને બતાવ્યું છે સાઈડમાં, જો ચિત્રની અંદર કેવું કેવું બધા નિર્માણ કરે છે, આ બધું તમે ચિત્રમાં દેખાડે છે ભગવાન, કે આ બધા જે કાર્યો કરે છે કેવા છે કાર્યો, બરાબર છે. એ કાર્યો જગતના વિનાશ માટે જ છે. જે પણ કઈ એટલી બધી જે શોધ થાય છે, એ બધી શોધ છે જગતના વિનાશ માટે જ થઈ રહી છે અને એ જગત વિનાશ તરફ જઈ રહ્યું છે. અમને થશે કે આ માતાજી તો આપણે ભણવાનું નહીં, સાયન્સ ભણવાનું નહીં, પછી ઈસરોમાં નોકરી કરવાની નહીં. કોઈ ઈસરોમાં નોકરી નથી કરતું ને અહીંયા? કોઈ ઈસરોમાં છે નોકરી કરતું? અમદાવાદ ઈસરોમાં નથી ને કોઈ? તો આ બધું શું છે? તો ભગવાન એમ કે છે કે કદાપી સંતુષ્ટ ન થનારા, કામનો આશય લઈને ગર્વના મંદમાં, મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા લોકો, મોહગ્રસ્તથી હંમેશા ક્ષણભંગુર વસ્તુ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. બરાબર. આ સમજાવવાની મારે તમને કાંઈ જરૂર નથી. તમે ખાલી આ ભાવાર્થ વાંચો, તમે સમજી ગયા હશો. બરાબર, કે અત્યારે લોકો આ જ કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત ખૂબ પૈસા પ્રાપ્ત કરે છે, ખૂબ પૈસા. પછી પોતાનું કુટુંબ છે, પરિવાર છે, છતાં પણ બીજી જગ્યાએ રહીને આનંદ શોધતા હોય છે. બરાબર છે. અને તમને જાણીને નવાઈ લાગશે, બરાબર, કે પ્રતિષ્ઠિત કુટુંબો હોય છે ને, તમે કદાચ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પ્રતિષ્ઠિત કુટુંબો હોય છે, એ લોકો મિત્રો હોય છે. એ મિત્રો તમને નવાઈ લાગશે, પત્નીની અદલા બદલી કરતા હોય છે. આવો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે અને આને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. પછી શરાબ પીવો, એ તો તમને ખબર છે, પ્રતિષ્ઠા જ કહેવાય છે. બરાબર, કે સ્ત્રીઓ છે, એ સ્ત્રીઓ પણ જયારે દારૂ પીવે છે તો શું કહેવાય છે? એ ખૂબ પ્રતિષ્ઠા વાળી છે, અથવા તો એ ખૂબ શ્રીમંત છે એવું કહેવાય છે. કે શ્રીમંત લોકો હોય એ જ પી શકે, સામાન્ય થોડા પી શકે. એ લોકો શું કે છે? સામાન્ય લોકો ના પી શકે, અમે જ પી શકીએ. બરાબર, તો આને શું કહેવામાં આવે છે? પ્રતિષ્ઠા મોડર્ન કહેવામાં આવે લોકો માતાજી. છે. મોડર્ન લોકો. બરાબર. અને અપવિત્ર કર્મનું વ્રત, જો અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે, જે મેં તમને સમજાવ્યું. બરાબર, ડિટેલમાં સમજાવશે તમને. આપણે ભક્તિશાસ્ત્રીમાં તમે આવજો, તમને ડિટેલમાં સમજાવીશ કઈ રીતે લોકો કેવા કેવા કર્મ કરે છે. તમે બધા તો ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક વાપરતા હશો, તમને બધી ખબર જ હશે. બરાબર, તો કે સમજાવવાની કઈ જરૂર નથી. આવું બધું કે આસુરી વસ્તુ સમજાવવાની મને નથી લાગતું કે બહુ જરૂર પડે આપણને. બરાબર ને? હવે આવા લોકો હોય છે, કેવો વિશ્વાસ રાખતા હોય છે કે ઇન્દ્રિયની તૃપ્તિ એ આપણી જરૂરિયાત છે. શું સમજે છે? આપણે બધાની આ જ જરૂરિયાત છે અને અંતકાળ સુધી એ લોકો આની જ ચિંતામાં રહે છે. બરાબર, અને આમાં ડૂબેલા રહી અને એવી વસ્તુઓ સંગ્રહ કરે છે. તમને તો આમ આપણને બોલતાય આપણને જેને કહેવાય કે સંકોચ થાય, એવી વસ્તુ યુઝ કરવા માટે ભેગી કરી રાખે છે. તમને કદાચ ખબર હશે, એક રાણી હતી, એ લોહી પીવા માટે થઈને એને એવી સમજણ શક્તિ હતી કે લોહી પીવાથી યુવાની વધે છે. એ આ ખરેખર સાચી સ્ટોરી છે રાણીની. સુંદરતા કન્ટિન્યુ રહે છે, એવું કંઈક છે એનું માતાજી. નામ સરસ છે, મને લખેલું છે નામ, પણ નામ ભૂલી ગઈ છું. તો એ પછી બધા જે યંગ્સ હોય ને, એ યંગ્સ ને કિડનેપ કરી, એને મરાવી, એને લોહી પીતી હતી એ. બરાબર છે. તો પછી શું થાય છે કે તમારે તમારી યુવાની ટકાઈ રાખવી છે, તમને એમ કે મારે યુવાન જ રહું છે, તમને ખબર પડે કે આનાથી આવું થાય છે, તો પછી તમે એ વસ્તુઓ તમે સંગ્રહ કરવા માંડો. બરાબર છે. તો આ બધું વસ્તુ છે, એ આ બધા અસુરી ગુણો. તમને કહે છે આવા બધા લોકો હોય છે. યસ, અત્યારે પણ છે. અત્યારે પણ એવા લોકો છે, બરાબર, કે જે લોકો આવું બધું વિચાર કરી અને એવી વસ્તુ પોતે સંગ્રહ કરે છે અને એવું માને છે કે આ વસ્તુથી એમની યુવાની ટકશે, અથવા તો આ વસ્તુ રાખવાથી એમની પોતાની પ્રતિષ્ઠા વધશે, અને એ રીતે લોકો ભેગી કરી રહ્યા છે. તો આવા બધા હજી આસુરી ગુણ આપણે કાલે ચર્ચા કરીશું. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કઈ બી મારાથી ભૂલ ચૂકી હોય તો ક્ષમા કરશો.
વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. ગુરુ મહારાજની જય. ભગવદ ગીતા ચૈતન્ય રામાયણ ભાગવતમની જય. સभी भक्तगण की जय. જય. हरे कृष्णा हरे હરે कृष्णा કૃષ્ણ कृष्ण કૃષ્ણ हरे राम રામ हरे હરે राम રામ રામ हरे રામ हरे कृष्णा માતાજી માતાજી સ્ટોપ. થેન્ક યુ. માતાજી stop ફરીથી ચાલુ કરવાનું છે. થઈ ગયું. ફરી